પ્રોગ્રામમાં આગળ વધીએ એ પહેલાં 3 ઓમકારથી શરૂઆત કરીએ, કારણ કે ઓમકાર થકી આપણે શબ્દ સાથે, નાદ સાથે, બ્રહ્મ સાથે જોડાણ કરી શકીએ છીએ. અને જો ચિત્તમાં પ્રસન્નતા અને શાંતિ રહેશે તો સમગ્ર પ્રોગ્રામ આપણે બહુ શાંતિથી માણી શકીશું. એટલે સૌ મહેમાનોને મારી વિનંતી છે કે આપણે આંખ બંધ કરીશું, ઓમકારથી શરૂઆત કરીએ. સૌ મહેમાનોને વિનંતી છે કે આપણે આંખ બંધ કરીશું, ઊંડો શ્વાસ લઈએ. ફરીથી સૌ મહેમાનોનું હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સૌ એક ખાસ હેતુથી અહીંયા ભેગા થયા છીએ. ડૉક્ટર ભાવેશ કાચા, આપણે સૌ એમનાથી પરિચિત છીએ, આપણા મિત્રમાં અથવા તો સ્નેહીજનમાં એ આવતા હશે. જેઓ પોતે વ્યવસાય ડૉક્ટર છે, સાથે વૈકલ્પિક શિક્ષણ પદ્ધતિમાં પણ એટલા કાર્યરત છે જે આપણે જાણીએ છીએ. અને હવે એમનું એક અલગ જ રૂપ આપણી સામે આજે પ્રસ્તુત થવાનું છે, એ છે એક લેખક તરીકે. એટલે આજે આપણે એમના પુસ્તક માઇક્રોસ્કોપનું વિમોચન કરવા માટે ભેગા થયા છીએ. એટલે સૌથી પહેલાં તાળીઓના ગડગડાટથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે પુસ્તકોનું વાંચન બહુ જરૂરી છે, એ તો આપણને સૌને ખબર છે. પણ આજના સમયમાં, જે યુગમાં, જે ફાસ્ટ ફોરવર્ડ સમયમાં આપણે જીવીએ છીએ, એમાં સારું લખાવું વધારે જરૂરી છે. કેમ કે સારું લખાશે તો સારું વંચાશે. અને આપણે માહિતીના એવા ઓવરડોઝમાં જીવીએ છીએ, કેમ કે પહેલાં એવું વિચારવું પડતું કે વાંચન ક્યાંથી કરીએ, અને હવે એવું વિચારવું પડે છે કે શું નથી વાંચવું, કે શું નથી જોવું, કે શું નથી જાણવું. એવા સમયમાં ધર્મ અને સંસ્કૃતિ પર પ્રકાશ પાડતું એક પુસ્તક આજે આપણી સમક્ષ રજૂ થવાનું છે. અને હું તો એ પુસ્તકમાં પર્સનલી ઇન્વોલ્વ છું. મેં ખુદ એમાં એ પ્રક્રિયામાં ભાગ લીધો છે, એટલે મને ખબર છે કે એ પુસ્તક કેટલું મહત્ત્વનું અને કેટલું બધું આપણામાં ઉમેરવાનું છે. એટલે પ્રોગ્રામ તરફ આપણે આગળ વધીએ એ પહેલાં એક સરસ મજાનું સાંસ્કૃતિક ગીત લઈને હિરલબેન આવે છે. તો આપણે હિરલબેન માટે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ. हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. तन से मन से धन से, तन मन धन जीवन से. तन से मन से धन से, तन मन धन जीवन से. हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. आराधन हम करे राष्ट्र आराधन. अंतर से मुख से कृति से, निश्चल हो निर्मल मति से. श्रद्धा से मस्तक धन से, हम करे राष्ट्र अभिवादन. हम करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. आराधन हम करे राष्ट्र आराधन. अपने हंसते शैशव से, अपने खिलते यौवन से, प्रौढ़ता पूर्ण जीवन से, हम करे राष्ट्र का अर्चन. करे राष्ट्र आराधन, हम करे राष्ट्र आराधन. आराधन करे राष्ट्र आराधन. अपने इतिहास को पढ़कर, अपने अतीत उलट कर, अपना भवितव्य समझकर, हम करें राष्ट्र का चिंतन. हम करें राष्ट्र आराधन, हम करें राष्ट्र आराधन. आराधन
करे राष्ट्र आराधन। हे याद हमें युग युग की चलती अनेक घटनाएं, जो माँ के सेवा पथ पर आई बनकर विपदाएं। हमने अभिषेक किया था जननी का अरिशोणित से, हमने श्रृंगार किया था माता का अरिमुंडों से, हमने ही उसे दिया था संस्कृति का उच्च सिंहासन। माँ जिस पर बैठी सुख से करती थी जग का शासन, अब काल चक्र की गति से वह टूट गया सिंहासन। अब काल चक्र की गति से वह टूट गया सिंहासन। अपना तन धन मर देकर हम करें पुनः संस्थापन, हम करें पुनः संस्थापन, हम करें राष्ट्र आराधन, हम करें राष्ट्र आराधन। आराधन तन से मन से धन से, तन मन धन जीवन से, तन से मन से धन से, तन मन धन जीवन से, हम करें राष्ट्र आराधन, हम करें राष्ट्र आराधन। आराधन। ખૂબ સરસ પ્રસ્તુતિ હિરલબેન અને ચાંદનીબેન. આ પુસ્તક સાથે મેં આગળ કહ્યું એમ મારું પોતાનું એક અનોખું જોડાણ છે, કેમ કે જ્યારે ભાવેશભાઈના વિચારો છે એમની જ વાર્તા છે, પણ એમાં થોડો સ્ટોરી પ્રવાહને સારી ક્રિએટિવિટી આપવા માટે અથવા તો વધુ રસપ્રદ બનાવવા માટે મેં પણ એમાં એક ક્રિએટિવ રાઇટર તરીકે ભૂમિકા ભજવી હતી. એટલે એ દરમિયાન મારે 20થી 25 વખત આ ડ્રાફ્ટમાંથી પસાર થવાનું થયું. એટલે એવું કહેવાય ને કે ચાવીને એક એક વાક્ય વાંચ્યા છે, સમજ્યા છે, ગોઠવ્યા છે. એ દરમિયાન લખતા પણ હું વિચારે ચડી જતી હતી કે આપણા માટે ધર્મની વ્યાખ્યા બહુ અલગ છે, આપણા માટે હિન્દુ શબ્દની વ્યાખ્યા બહુ અલગ છે, આપણે વેસ્ટર્ન કલ્ચરથી એટલા પ્રભાવિત છીએ એનું કારણ શું છે, અને કેમ આપણને આપણા રિવાજો, આપણા તહેવારો પાછળનો કોઈ અર્થ, કોઈ તાત્પર્ય હજુ સુધી આપણને સાચું ખબર નથી. આવા ઘણા બધા મુદ્દા એમાં વણી લીધા છે. એટલે વાંચતા મને દરેક મુદ્દા પર નવાઈ લાગતી હતી કે આ તો એમ જોવા જઈએ તો ખૂબ નાનો મુદ્દો છે, પણ આનો મારા જીવન પર પણ એટલો પ્રભાવ છે, તો મને આજ સુધી આની સમજૂતી કેમ નથી. એટલે ભાવેશભાઈએ પણ આ જ વિચારીને આ પુસ્તક આપણા સમક્ષ મૂક્યું છે, અને નામ પણ કેટલું સરસ આપ્યું છે, માઇક્રોસ્કોપ. નામ સાંભળીને જ એવું લાગે કે કોઈ સાયન્ટિસ્ટ કે ડૉક્ટરની જ બુક હશે, કેમ કે સાયન્સનો જે વિદ્યાર્થી હોય ને એને આધ્યાત્મિકની જે જગત છે ને એને પણ સાયન્ટિફિક દ્રષ્ટિથી જોવું હોય, અને આજકાલના બાળકો પણ એ જ છે. તમે એને લોજિકલી નહીં સમજાવો, તમે એને પ્રેક્ટિકલી નહીં સમજાવો, તમે એને સાબિતી આપીને નહીં સમજાવો, એટલે તમારી વાત એમને ગળે ઉતરશે નહીં. એટલે ભાવેશભાઈએ બહુ સરસ પ્રયાસ કર્યો છે, અને એમાંનું દર વખતે હું તમને એક નાના મુદ્દા કહીશ. જેમ કે એક મુદ્દો મને બહુ સરસ ગમ્યો, એક બહુ સરસ સવાલ લેખક આ પુસ્તકમાં મૂકે છે શરૂઆતમાં જ, કે આપણે ત્યાં ભારતમાં પુત્ર ધર્મ, પુત્રી ધર્મ, પત્ની ધર્મ આવા શબ્દો છે ને, આપણે બધાએ સાંભળ્યા છે આવા શબ્દો. તો એવું કહેવાય છે કે ધર્મનું તમે અંગ્રેજી શોધો, ગૂગલમાં ટ્રાન્સલેટ કરો કે ધર્મનું અંગ્રેજી શું, એટલે રિલિજિયન આવે. જો ધર્મનું અંગ્રેજી રિલિજન થતું હોય તો અંગ્રેજીમાં સન રિલિજન, ડોટર રિલિજન ને વાઇફ રિલિજન જેવા શબ્દો હોવા જોઈએ ને. તમે સમજ્યા હું શું કહું છું? ધર્મનું અંગ્રેજી જો રિલિજન થતું હોય તો આપણે ત્યાં પુત્રી ધર્મ, પુત્ર ધર્મ, પતિ ધર્મ, પત્ની ધર્મ જેવા શબ્દો છે, તો અંગ્રેજીમાં, અંગ્રેજી ડિક્શનરીઓમાં ક્યાંય પણ સન રિલિજન, ડોટર રિલિજન જેવા શબ્દો નથી. તો એનું કારણ કે કદાચ એવું હોઈ શકે કે ધર્મનું સાચો ઇંગ્લિશ જેમણે કર્યું છે એણે સમજ્યા વગર કર્યું છે, અથવા રિલિજન શબ્દ આપી દીધો છે, સમજ્યા વગર આપી દીધો છે. આવી ખૂબ સૂક્ષ્મ બાબતોને વિસ્તૃત કરીને સમજાવી છે. એટલે આપણે આવા જ મુદ્દાઓ પર આગળ પણ ચર્ચા કરીશું. આગળ વધીએ પ્રોગ્રામમાં. આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે આપણી સંસ્કૃતિમાં પ્રકાશનું ઘણું મહત્ત્વ છે. એમ તો સાચો પ્રકાશ જ્ઞાનનો જ પ્રકાશ હોય,
પણ આજે આપણે દીપ પ્રાગટ્ય દ્વારા આ પ્રોગ્રામની આપણે સાચી શરૂઆત કરીશું. એ માટે હું સ્ટેજ પર મહેમાનોને આમંત્રિત કરીશ. શ્રી કાનજીભાઈ ભાલાડા, શ્રી નિખિલભાઈ મદ્રાસી, શ્રી મહેશભાઈ રામાણી, ડૉક્ટર મોના શ્રોફ, ડૉક્ટર માલિની મહેતા, પ્રભાકર પવાર, ડૉક્ટર ભાવિન ભુવા અને ભાવેશભાઈ કાચા. હું સૌને આમંત્રિત કરીશ કે દીપ પ્રાગટ્ય માટે તેઓ સ્ટેજ પર આવે અને આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धन संपदा કાનજીભાઈ, નિખિલભાઈ, મોના મેડમને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ડૉક્ટર મોના શ્રોફ, હા, ભાવેશભાઈ, મહેશભાઈ રામાણી ઉપસ્થિત હોય તો હા. ફરીથી એકવાર તાળીઓના ગડગડાટ સાથે આપણે એમનું સ્વાગત કરીશું. આગળ આપણી પરંપરા પ્રમાણે આપણે મહેમાનોનું સ્વાગત પણ કરવું છે, તો આપણે એ તરફ આગળ વધીએ. અહીં ઉપસ્થિત શ્રી મહેશભાઈ રામાણીનું સ્વાગત કરશે આશીષભાઈ ભલાણી. હું એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. તાળીઓ પડવી જોઈએ, તાળીઓ રોકાવી ન જોઈએ. શ્રી નિખિલભાઈ મદ્રાસીનું સ્વાગત કરશે ડૉક્ટર નિકુંજ વિઠલાણી, જેઓ કેન્સર સર્જન છે. નરેશ ચોવટિયા સાહેબ છે, શ્રી નરેશ ચોવટિયા સાહેબ, તેઓ સ્ટેજ પર આવશે, નિખિલભાઈ મદ્રાસીનું સ્વાગત કરશે. શ્રી કાનજીભાઈ ભાલાડાનું સ્વાગત કરશે ડૉક્ટર ભાવિન ભુવા. ડૉક્ટર મોના શ્રોફનું સ્વાગત કરશે ચાંદની કાચા. કાર્યક્રમમાં આગળ વધીએ એ પહેલાં મારે ફરી એક મુદ્દા પર વાત કરવી છે. તમે બ્રેઇન બાથ શબ્દ સાંભળ્યો છે? તમે કદાચ બ્રેઇન વોશ શબ્દ સાંભળ્યો છે. બ્રેઇન વોશ કેટલાય સાંભળ્યું છે? બધાએ. અને કદાચ બ્રેઇન બાથ શબ્દ આપણા માટે નવો છે, બરાબર? એ શબ્દ તમને આ પુસ્તકમાં મળશે એના અર્થ સાથે. બ્રેઇન વોશ શબ્દ આપણે માટે જાણીતો છે, કેમ કે એ એવી ઘટના છે જેમાં આપણે
કોઈકના પર વિચારો થોપી દેતા હોઈએ છીએ. આપણને એવું જ લાગે છે કે આપણા વિચારો સાચા છે, આપણે જે શીખ્યું છે એ સાચું છે. એટલે આવનારી પેઢીને અથવા તો આપણાથી જે નાના છે એને આપણે એ જ શીખવીએ છીએ જે આપણે શીખ્યા છીએ, જે આપણે ઈચ્છીએ છીએ. એ થયું બ્રેન વોશ. બ્રેન વોશ થયેલ વ્યક્તિ એનાથી આગળ કંઈ જ નથી વિચારી શકતું. એને એવું જ લાગે છે કે મને જે શીખવવામાં આવ્યું છે, જે ઘરેડ પાડવામાં આવી છે એ જ સાચી છે અને આજીવન એ જ સત્ય રહેશે. પણ અહીંયા લેખક આ પુસ્તકમાં એક નવો શબ્દ આપે છે, એ છે બ્રેઇન બાથ. બ્રેઇન બાથ એટલે જાતે સમજીને શીખેલું સત્ય, જાતે શોધી કાઢેલું સત્ય. સારા પુસ્તકો વાંચીને, સારા ગુરુજનોના ચરણોમાં જઈને, સારા ટીચર પાસે બેસીને, સારા મિત્રજનો પાસે બેસીને, એમાંથી તમને આપણા ગ્રંથો પાસેથી, આપણી સંસ્કૃતિ પાસેથી આપણને જે સારું લાગે અને મને જે ગમે, જેમાં મારું મન ખૂચે એ જાણેલું સત્ય એટલે બ્રેઇન બાથ. દરેક વ્યક્તિને બ્રેઇન બાથનો અધિકાર છે, ચાહે એ આપણું બાળક હોય, ચાહે એ કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે એ આપણું સ્ટુડન્ટ હોય. આપણા જ વિચારો સાચા એ માનવું એ ખોટું. બ્રેઇન બાથ એ વસ્તુ છે કે જેમાં સામેવાળાને આપણે હક આપીએ છીએ કે તારી સામે બધું જ મૂક્યું છે, આમાંથી તારું સત્ય તું શોધી લે. એટલે અહીંયા બહુ જ સરસ રીતે એક વાર્તા તમારી સામે આવશે પુસ્તકમાં અને એની અંદર બ્રેઇન બાથ, બ્રેઇન વોશનો તમને તફાવત મળશે. કાર્યક્રમમાં આગળ જઈએ, હું વિનંતી કરીશ નિખિલભાઈ મદ્રાસીને કે જેઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ છે અને સાથે સાથે અનેક સોશિયલ એક્ટિવિટીઝમાં, સાથે સાથે NGOમાં જોડાયેલા છે. પોતે લેખક, સ્પીકર અને ટ્રેનર પણ છે. અનેક મેગેઝિનમાં એડિટર તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યા છે. હું એમને સ્વાગત કરીશ. સર, તમારા વિચારો જે છે અમારી સામે રજૂ કરશે. પ્રભુએ સર્જન કરેલું આલબેલું વિશ્વ, એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ તે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ તે ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં, જ્યાં વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય છે, નૈતિક મૂલ્યોની સ્થાપના થાય છે, એવી જીવન ભારતી શાળાના આ રંગભવનની અંદર ઉપસ્થિત તમામ સાહિત્ય રસિક, પુસ્તક પ્રેમી નાગરિકોને ચેમ્બર ઓફ કોમર્સ વતી વંદન કરું છું. મેં પુસ્તક વાંચ્યું, એમણે મને કહ્યું કે તમે પુસ્તક વાંચીને થોડુંક લખજો અને એના પરથી લેખકની જે ઊંડાણ છે એના જ્ઞાનના ઊંડાણના મને સ્પર્શ થયો. મને ખૂબ ગમ્યું અને આમ પણ સરસ્વતી સાથે જે લોકો સંબંધ ધરાવે છે એ બધા સાથે મને બહુ જ લગાવ છે. કારણ કે સરસ્વતી હંમેશા પહેલું સ્થાન છે અને ત્યાર પછી લક્ષ્મીજીનું સ્થાન આવે છે. બંને હોય તો એનાથી ઉત્તમ બીજું કંઈ ન હોઈ શકે, પણ સરસ્વતીનું જ્ઞાન જેને હોય તો ક્યારેય પણ ભૂખો નથી સૂતો. અને આ જમાનામાં લખવું, પુસ્તક લખવું, એનું પ્રકાશન કરવું એ બહુ મોટી ઘટના છે. કારણ કે જ્યારે આપણને સોશિયલ મીડિયા ઉપલબ્ધ હોય, વોટ્સઅપ યુનિવર્સિટી આપણી સમક્ષ હાજર હોય અને એવા સમયે મૌલિકતાથી કંઈક લખવું. એઆઈનો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પણ સાહેબ ઘણું બધું લખી શકે, ચેટ જીપીટીની મદદથી પણ ઘણું બધું આપણે લખી શકતા હોઈએ છીએ. તેવા સમયે મૌલિક લખીને જ્ઞાન સરિતા વહેવડાવવી, હું માનું છું કે એને માટે ડૉક્ટર સાહેબને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. એક નાનકડી વાત કરીને મારી વાતને સંપન્ન કરીશ, કારણ કે આપણે બધા કંઈક બીજું ઘણું બધું સાંભળવાના છીએ અને અહીંયા તો સરસ્વતી પુત્ર જાતે કાનજીભાઈ હાજર હોય, સરસ્વતી અને લક્ષ્મીપુત્ર મહેશભાઈ હાજર હોય, તો આપણને ઘણું બધું જ્ઞાન એમાંથી પણ પ્રાપ્ત થશે. તેવા સમયે ડૉક્ટર સાહેબની શક્તિઓને બિરદાવવા માટે એક નાની વાર્તા તમને કરવા માગું છું કે ડૉક્ટર સાહેબે શું જીવનમાં કર્યું છે. એક નાનકડું બાળક હતું, બહુ તોફાની હોય છે. ઇન્દ્ર દેવતા એના તોફાન પર પ્રસન્ન થાય છે અને એને કહે છે કે બાળક, તારા તોફાનથી હું પ્રસન્ન છું, માંગ માંગ માંગે તે આપું. હવે આપણને કોઈક માંગવે કેવી કે ઇન્દ્ર દેવતા આપણને કહે કે હું તમારા પર પ્રસન્ન છું અને માંગ માંગ માંગે તે આપું એમ કહે, તો તમે શું માંગવાનું પસંદ કરો? શાલિનીબેન, શું માંગો આપે? બુદ્ધિ. સાહેબ, તમે શું માંગો? સદવિચાર. અહીંયા બધા સારા માણસો છે, એ બધા આવી સરસ સરસ ડાઈ વાતો કરશે. પણ બાળક અણવિતરું હતું. બાળક કહે છે કે મને સ્વર્ગ અને નરક જોવા છે. અરે, તું આટલું નાનું બાળક છે ને તારે સ્વર્ગ નરક જોવા છે? હા, મારે તો એ જ જોવું છે. ચાલ, તને લઈ જાઉં. પહેલાં ક્યાં જવું છે, સ્વર્ગમાં કે નરકમાં? કાકા, આપણને કોઈ પૂછે કે સ્વર્ગમાં જવું કે નરકમાં, આપણે ક્યાં જવાનું પસંદ કરીએ?
સ્વર્ગમાં. બધાને સ્વર્ગમાં જ જવું હોય, કોઈને નરકમાં જવાનું હોતું નથી, વિચાર પણ નહીં આવે. બાળક અળવિતરું હતું કે મારે નરકમાં જોવા જવું પહેલાં, ચાલ તને નરકમાં લઈ જાઉં. નરકમાં શું હોય? આપણે દાદી પાસેથી, મમ્મી પાસેથી, આપણા ઘરની અંદર વડીલો આપણને વર્ષોથી કહે એ જુઠ્ઠું બોલે, પાપ લાગે, નરકમાં જવાય, નરકમાં ત્યાં આગળ તને ખીલા ભોંકવામાં આવશે, કાનની અંદર તેલ નાખવામાં આવશે, તારી આંખની અંદર ભાલા ભોંકવામાં આવશે. આવું ચિત્ર કોઈએ જોયું નથી, જોઈએ નરક નથી જોયું, તે છતાં પણ આપણે કહી શકીએ કે નરકમાં આવું હોય. તો બધું બાળક કહે છે કે પણ બીજું શું? એ તો મને પણ ખબર છે. તો કે તું શાંતિથી જોઈએ તો ખબર પડે છે કે કોઈને કોણી હોતી નથી. આ કોણી છે ને આપણી, વાળો છો બધા, આ વાળો છો તો ખવાય ને, અહીંયાથી તમે ભોજન લો અને આમ વાળો છો તો ખવાય, આ હોય જ નહીં તો શું થાય? એટલે બાળક કહે છે ઇન્દ્ર દેવતાને કે તો અન્યાય છે. એટલે ઇન્દ્ર દેવતા કહે છે કે એટલે જે નરક છે કે તમારી સામે ખાવાનું મૂકેલું તે છતાં બી તમે ખાઈ શકતા નથી. ચાલ તને સ્વર્ગમાં લઈ જાઉં. સ્વર્ગમાં શું હોય? હલો, આ કોણ બોલ્યું? અપ્સરા? કાનજીભાઈ, આપણે એમનું સન્માન કરવાનું છે. સ્વર્ગનું નામ આવે એટલે અપ્સરા હોય જ હોય. અપ્સરા તો હોય. આમ પેલો એમાં પણ કલ્પના જ છે ને. હવે આપણે હિંચકાની અંદર આમ વચ્ચે ઝૂલતા હોઈએ અને આજુબાજુ આમ બે અપ્સરા આપણને હિંડોળે આમ ઝુલાવતી હોય ને, જોયું જ કોઈએ સ્વર્ગ નથી જોવું, કલ્પના છે. ત્યાં આ બધું તો હોય જ છે. ત્યાં પણ પેલા નરકની જેમ 56 ભોગ, ચાંદીની થાળી, ચાંદીની ચમચી, ચાંદીની વાડકી બધું જ હોય છે, જે નરકમાં પણ હતું. ત્યાં પણ કોઈને કોણી નહોતી. એટલે વધારે બાળક ગૂંચવાય છે કે તો પછી ફરક શું છે? તો કે જો શાંતિથી જોઈએ તો ખબર પડે છે કે બુદ્ધિશાળી માણસ હોય છે, સ્વર્ગનો માણસ હોય છે, જ્ઞાનનો માણસ હોય છે, સરસ્વતીનો માણસ હોય છે, લક્ષ્મી દેવીનો સંતાન છે. એટલા માટે એ પોતે ખાવાનું લે છે, સામેવાળાને ખવડાવે છે, સામેવાળો લે છે અને પોતાને ખવડાવે છે. હજુ તારી પછી પાછો વાર્તાનું તાત્પર્ય શું છે? તાત્પર્ય એ છે કે જીવનની અંદર મારું કરશો તો મરી જશો, પણ તારું કરશો તો તરી જશો. આ તારું કરશો તો તરી જવાની ઘટના એટલે માઇક્રોસોફ્ટ લેખક ડૉક્ટર ભાવેશ કાચા. એક છેલ્લી વાત કરીને મારી વાતને સંપન્ન કરીશ. આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણને એક લંગોટ પહેરાવવામાં આવે છે મમ્મી કે દાદી દ્વારા, જેમાં ગાંઠ હોતી નથી. અને આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે પણ આપણને કફન અથવા તો સફેદ કપડું પહેરાવવામાં આવે છે, જેમાં પણ ગાંઠ હોતી નથી. આમ જન્મથી માંડીને મૃત્યુ વચ્ચેની ઘટના એટલે જીવન. પણ ગાંઠ વગરનું જીવન એનાથી ઉત્તમ બીજું કંઈ હોઈ નહીં શકે. આપણે જીવનમાં ક્યારેય પણ કોઈને પણ પૂર્વગ્રહની ગાંઠ બનવાની થતી નથી. અને એટલે ગાંઠ નહીં બાંધવી હોય, પૂર્વગ્રહ ન રાખવો હોય તો પુસ્તકોનું વાંચન કરવું પડે, કારણ કે તેમાંથી સદવિચારો નીતરતા હોય છે અને તેમાંથી આખી જ્ઞાન સરિતા વહીને આપણામાં સંસ્કાર પ્રાપ્તિ થતી હોય છે. આવું મોટું કામ ડૉક્ટર સાહેબે કરીને, હું તો કહું, આ સાહિત્ય જગત પર એક બહુ મોટું ઋણનું કામ કર્યું છે. એટલે પણ આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેવા જોઈએ. ચેમ્બર ઓફ કોમર્સ 14,000 સભ્યો, 1940માં સ્થપાયેલી સંસ્થા, 86 વર્ષ સમાપ્ત થયા. 16 સભ્યમાંથી બનેલી સંસ્થા આજે 14,000થી વધુ સભ્યો ધરાવે, 150થી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવે છે. ઉમરગામથી ભરૂચ સુધીના 2 લાખ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના લોકોનું હું પ્રતિનિધિત્વ કરું છું. 86 વર્ષનો હું 79મો પ્રમુખ છું. પરંતુ ચેમ્બરમાં આ વર્ષે અમે સાહિત્યની ધમધોકાર પ્રવૃત્તિ કરી છે. આર્ટ અને કલ્ચરને ડેવલપ કરવા માટે અને એને એક ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવા માટે પણ અમે પ્રયત્ન કર્યા છે. અને એ પ્રયત્નના ભાગરૂપે ઓછામાં ઓછા અમે 4 એક્ઝિબિશન્સનું આયોજન કરીને કળાને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. અને એટલે કદાચ ડૉક્ટર સાહેબને ખબર પડી હશે કે આ ભાઈ સાહિત્યના માણસ છે, એટલે મને આ વિમોચનની અંદર બોલાવ્યો હોય. સાહેબનો ક્યારે હું ઓળખતો નહોતો, પણ ઊંડાણ ક્યારે ખ્યાલ આવે જ્યારે વાંચન થયું. એમનો પુસ્તકનું જે કેટલોક ભાગ એમણે મને આપ્યો હતો, એના પરથી એમના જ્ઞાનના ઊંડાણના મને સ્પર્શ થયા. હું મારી જાતને ધન્ય ભાગ્યશાળી ગણું છું કે આવા સુંદર કાર્યક્રમની અંદર મને મુખ્ય મહેમાન પદે બોલાવ્યો. ડૉક્ટર સાહેબ અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌનું વધુ એક વખત સ્વાગત કરું કે જબ મોહબ્બત જવાન હોતી है हर अदा एक जवान होती है. जब मोहब्बत जवान होती है हर अदा एक जवान होती है. आप जहाँ प्यार से कदम रख लो वो ज़मीन आसमान होती है. धन्यवाद. ખૂબ સરસ વાત કરી. જે પુસ્તકના સરે આટલા વખાણ કર્યા છે એના માટે એક સારા સમાચાર હું વચ્ચે આપી દઉં કે લોન્ચ થયા પહેલાં જ આ પુસ્તકના 500 બુકનો ઓર્ડર આવ્યો છે અત્યારે.
ડૉક્ટર રવિન્દ્ર કોરાટ સર જે છે એમના તરફથી સાહેબ હાજર છે. ડૉક્ટર રવિન્દ્ર કોરાટ સાહેબ પ્લીઝ સ્ટેજ પર આવજો. આપણે એમનું સ્પેશિયલ સન્માન કરવાનું છે ડૉક્ટર ભાવેશભાઈ કાચા દ્વારા. સાહેબે હજુ લોન્ચ થયું નથી ત્યાં જ 500 બુકનો ઓર્ડર આપી દીધો છે. એમની એવી ઈચ્છા છે કે એમના મિત્ર વર્તુળમાં, એમના સ્નેહીજનોમાં એ આ પુસ્તકનો જે છે પ્રચાર પ્રસાર કરશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. આ બહુ જ મોટી ન્યૂઝ છે, બહુ જ સારા સમાચાર છે એક પુસ્તક માટે, એક લેખક માટે. રવિન્દ્ર સાહેબને વિનંતી કરીશ, રવિન્દ્ર સરને વિનંતી કરીશ કે એમના વિચારો 1 મિનિટ માટે આપણને જણાવે કે આ બુક એ જેવી રીતે આપણે દસ્તાવેજ કરતા હોઈએ ને તો કેવી રીતે બધું સૂક્ષ્મ વર્ણન હોય, એમ આ બુકની અંદર આપણી ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ સાહસિક ભાષામાં વાર્તા સ્વરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. આપ સૌને જણાવી દઉં કે બુકના વખાણ ખૂબ થવાના છે, પણ હું ભાવેશભાઈને જે છે કાચા સાહેબ, એમને છેલ્લા 27 વર્ષથી ઓળખું છું. આમાંથી ખૂબ ઓછા લોકો એમને 27 વર્ષથી ઓળખતા હશે. તો અહીંયા ઉપસ્થિત જે યુવાનો છે એને હું કહેવા માગું છું કે જો તમારામાં ઉચ્ચ સાહસ, દઢ નીચે શક્તિ અને કંઈક સમાજને સારું આપવાની તમારામાં ખેવના હશે તો એ ઘનશ્યામનગરમાં 8x8ની રૂમમાં રહેતો મનસુખ કાકા અને મારા જે કાકી છે એનો લાડકવાયો આપણો લાલો ભાવેશ કાચા અત્યારે 500 જણાને સિંગલ એક એટેમ્પથી બધાને ભેગા કરી શકે છે. તો આપ પણ આવી રીતે સફળ બની શકો છો, સમાજ માટે કંઈ ને કંઈ સારું કરી શકો છો. તો આ સાથે જ ભાવેશભાઈની સમાજ અને સંસ્કૃતિ માટેની કોઈ પણ વાત હશે એમાં હું હંમેશા સાથ આપીશ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સરનો. આ સાથે મારી પણ એક વિનંતી છે આપ સૌને કે જેવી રીતે એમણે આ સાહસ કર્યું છે કે એ પ્રેરણા એમને જે મળી છે, એવી જ રીતે આ પુસ્તક ખરેખર એવું છે. જ્યારે અહીંયા ડૉક્ટર કમ્યુનિટી બેઠા છે ત્યારે હું ખાસ કહીશ કે દરેક દર્દીને ઓપીડીમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જતો દર્દી એમને આપવા જેવું પુસ્તક છે, તમારા ઓપીડીમાં રાખવા જેવું પુસ્તક છે. કેમ કે જે હિંમત હારી ગયેલ વ્યક્તિ હોય ને એમને ઘરે જતાં તમે આપો છો એટલે એક હિંમતના સ્વરૂપે તમે એમને કંઈક આપી રહ્યા છો. એટલે ખાસ મારું એ કહેવું છે કે આપના કોઈ પણ શુભ પ્રસંગમાં, ચાહે બર્થડે હોય, કોઈ શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ હોય કે પછી સ્નેહ મિલન, આપણે ત્યાં સ્નેહ મિલન ખૂબ થાય છે, તો દરેક ઘર પરિવારમાં આ પુસ્તક પહોંચવું જોઈએ. કેમ કે ખૂબ સારો વિચાર છે અને ખૂબ સારી વાત લઈને જાય છે. આગળ હું ડૉક્ટર મોના શ્રોફ મેડમને બોલાવવા ઈચ્છીશ, જેઓ પોતે ગાયનેકોલોજીસ્ટ છે. સુરતમાં નોવા ઇન્ફર્ટિલિટી સેન્ટર સુરતમાં એ IVF સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છે. મેડમ વિશે જ્યારે મેં વાત સાંભળી ત્યારે ભાવેશ સરે મને એવું કહ્યું કે એમના પ્રિય મેડમ હતા જ્યારે પીજીમાં એમને ગાયનેકમાં એ સબ્જેક્ટ ભણાવતા હતા. અને મેડમની એક સારી વાત, ખાસ વાત હું કહેવા ઈચ્છીશ કે જેવી રીતે આપણે ગુજરાતી અને હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય વર્ઝન લાવી રહ્યા છીએ, તો ગુજરાતી અને હિન્દીમાં જે રીતે હું ક્રિએટિવ રાઇટર તરીકે છું એ રીતે મેડમે ઇંગ્લિશ વર્ઝન એમણે કર્યું છે અને એમણે ક્રિએટિવ રાઇટર તરીકે ભૂમિકા ભજવી છે. એટલે એ માટે ખાસ તાળીઓ થઈ જાય. પોતે બહુ સારા વાચક છે, વિદ્યાર્થીઓના અને પેશન્ટના પણ એટલા ફેવરેટ છે. એટલે હું એમને વિનંતી કરીશ કે એમના વિચારો રજૂ કરે. નમસ્કાર બધા મહાનુભાવો, ઉપસ્થિત વડીલો, મિત્રો. આજે આપણે બધા અહીંયા આપણા મિત્ર, આમ જોવા જઈએ તો 22-23 વર્ષ પહેલાં મારા સ્ટુડન્ટ, પણ હવે આ વિષયમાં હું એમની સ્ટુડન્ટ છું. તો એમની આ બુક, અદ્ભુત બુક માઇક્રોસ્કોપ, કે જે રિવીલિંગ ધ સટલ એસેન્સ ઓફ કલ્ચર, એના વિમોચનમાં ભેગા થયા છીએ. હવે આપણને બધાને ખબર છે કે ડૉક્ટર ભાવેશ એનેસ્થેશિયોલોજિસ્ટ છે, તો એમનું રોજિંદું કામ છે કે ઓપરેશન થિયેટરમાં દર્દીને બેભાન કરવાનું. પણ આ એક એવી સુંદર આયરની છે, આજે એક વિડંબના છે કે જે માણસ રોજ શારીરિક રીતે લોકોને ઊંઘાડે છે, આજે એ માણસ એમના વિચારો દ્વારા સમાજને બૌદ્ધિક રીતે જગાડવાનું કામ કરી રહ્યા છે.
અને એટલે એનેસ્થેશિયાનું રિવર્સલ કહેવાય કે રિવર્સલ આપી રહ્યા છીએ અને મને ખૂબ જ ગર્વ છે આજે. હવે શરૂઆત હું એક નાના પ્રશ્નથી કરીશ કે હું આપ સૌને પૂછું કે આપણા વાળનો કલર કયો છે, તો આ કયો કલર કહેવાય? બ્લેક. એવું તમે કેમ માનો છો કે આ બ્લેક છે? કોણે શીખવાડ્યું છે? સ્કૂલમાં ટીચર્સે, પેરેન્ટ્સે નાનપણથી જે આપણને શીખવાડ્યું છે. કદાચ આપણને નાનપણથી એવું શીખવાડ્યું હોત, અત્યારે તમને હું કહું કે આ બ્લેક નથી, આ ઓરેન્જ છે, તો તમે માનશો મારી વાત? નહીં જ માનો. કેમ નહીં માનો? અને નાનપણથી કદાચ આપણને એવું શીખવાડ્યું હોય કે આ વ્હાઇટ કલર છે, કે આ ઓરેન્જ છે, તો આપણે એ જ માનતા હોત. એટલે આ બુક એની આપણે આગળ વાત કરીશું, પણ આ એક રંગની ખાલી વાત નથી, આ એક મનોવિજ્ઞાનની વાત છે કે આપણને જે નાનપણથી જે આપણને બ્રેનમાં કે જે આપણને સાંસ્કૃતિક રીતે કે બધી રીતે જે નોલેજ કે જે આઈડિયાઝ આવેલા હોય એ આપણી લાઈફ ટાઈમ આપણી ઓળખ કે આપણો વિચાર બની જતો હોય છે. અને એ વિચારોને નવેસરથી બદલવા કે નવેસરથી એ વિચારોને એક નવી દિશામાં લઈ જવું એ બહુ ઇઝી કામ નથી, જે ડૉક્ટર ભાવેશે આ બુકમાં કરવાનો બહુ જ સારો પ્રયત્ન કર્યો છે. હવે આ બુકનું નામ માઇક્રોસ્કોપ કેમ છે? કારણ કે આપણે ધારો કે એક લોહીનું ટીપું નરી આંખે જોઈએ તો આપણને ફક્ત લોહીનું ટીપું લાગે, પણ તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ, વ્હાઇટ કણ, શ્વેત કણ બધું દેખાશે, એક બ્રહ્માંડ દેખાશે જે આપણા શરીરને અને સિસ્ટમને ચલાવવામાં જરૂરી છે. એવી જ રીતે તમે ધારો કે આપણે સનાતન ધર્મને નરી આંખે જોઈએ કે આપણા ધર્મને નરી આંખે જોઈએ તો આપણને પૂજાપાઠ, કર્મકાંડ, મંદિર, પ્રથાઓ આ જ વસ્તુ દેખાશે. પણ આપણે ડૉક્ટર ભાવેશની આ બુક વડે જોઈશું તો આપણને એની અંદર છુપાયેલું અદ્ભુત સાયન્સ દેખાશે. તો માઇક્રોસ્કોપ એ આપણા ધર્મનું અદ્ભુત સાયન્સ બતાવશે આપણને, ઉપર છલ્લું નહીં. હવે એક મેડમે પહેલાં વાત કરી એમ કે સંસ્કૃતિ અને ધર્મનું આખી દુનિયામાં અલગ અલગ વિચારધારાઓ દ્વારા આપણું નાનપણથી સિંચન થતું હોય, એને આપણે બ્રેન વોશ કહીએ. બ્રેન વોશ એટલે સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો આપણા બ્રેનમાં કોઈક વાયરસ આવી જાય કે વાયરસ ઘુસાડવામાં આવે. હવે આ બુક એક બ્રેન બાથ છે, એટલે એ એક એન્ટીવાયરસ છે કે જે આપણી ઓપરેટિંગ સિસ્ટમને ચેન્જ કરશે, કે આપણી ઓપરેટિંગ સિસ્ટમને નવી સરથી જુદી રીતે વિચારવા માટે આપણા પૂર્વગ્રહો બધા સાફ થઈ જાય અને ઓરિજિનલ પ્યોર વેમાં આપણે વિચારી શકીએ એના વિશે આપણને પ્રેરિત કરશે. આજનો બધા યંગસ્ટર્સ આપણે જોઈએ તો એ ધર્મથી કેમ દૂર ભાગે? આ બુકમાં ઘણી બધી સારી રીતે સ્ટોરી ફોર્મમાં એ ડિસ્ક્રાઇબ કર્યું છે, પણ આપણે એમ માનીએ છીએ કે રિલિજન એટલે ખરાબ, રિલિજનના લીધે જ બધા ઝઘડાઓ કે બધું પ્રોબ્લેમ દુનિયામાં થાય છે. પણ આપણે એક એક્ઝામ્પલ હું આપું કે આપણે કોઈ ચોકલેટ, સ્વિસ ચોકલેટ છે, આપણે બહારથી મંગાવી છે અને કોઈ બાળકને ખાવી છે. હવે આપણે અંદરથી ચોકલેટ કાઢી લઈએ અને ખાલી રેપર આપીએ એમને, તો એમને ગમશે, એમને ભાવશે? તો આપણે ધારો કે ધર્મને પણ આપણે અંદરનું મેઇન તત્વ કાઢીને આપણે ખાલી રેપર જ આપણે આપીએ છીએ, એટલે એનાથી નફરત થઈ જાય છે. પણ એ એકચ્યુઅલ જે છે એની જે અંદરનું એસેન્સ છે એ આ બુકમાં આપણને સમજ પડે છે. એટલે આ બુક એક સાયન્ટિફિક એનાલિસિસ છે. લોજિકલ લોકો, સાયન્ટિફિક લોકો એને તર્કથી એ સમજાવે છે રાધર દેન ફોર્સિંગ. હવે રિલિજન અને ધર્મમાં શું ડિફરન્સ છે? તો રિલિજન એક સોફ્ટવેર જેવું છે કે જેમાં અપડેટ કર્યા કરવું પડે, એમાં વાયરસ પણ લાગી જાય, હેક પણ થઈ શકે અને અલગ અલગ કંપનીના સોફ્ટવેર અલગ અલગ હોય. પણ ધર્મ ઇઝ લાઈક અ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ. એ યુનિવર્સલ છે, એટલે એ ટ્રુથ છે કે તમે ઉપરથી કૂદશો તો નીચે જ પડશો, એ એવું જ થવાનું છે, બીજું કંઈ થવાનું નથી. એટલે આપણે માનીએ કે નહીં માનીએ, પણ ઇટ ઇઝ અ લો ઓફ નેચર
કે જે આ સૃષ્ટિને ચલાવવામાં અને બેલેન્સ રાખવામાં એ મદદરૂપ થાય છે. તો રિલિજિયન આપણે કદાચ કટ્ટરતા લાવે, કદાચ ભાગલા પાડે સમાજમાં, પણ ધર્મ બેલેન્સ રાખે. તો એ આ બુકમાં ઘણી સારી રીતે સમજાવાયેલ છે. અને આપણને અંધશ્રદ્ધા એટલે આપણને કોઈને, આપણે બધા એજ્યુકેટેડ હોઈએ તો આપણને અંધશ્રદ્ધા કોઈને જ પસંદ નથી, પણ આ બુક અંધશ્રદ્ધા અને સાચી શ્રદ્ધા વિશે પણ ડિફરન્સ બહુ સારી રીતે આપણને સમજ પડે. અને છેલ્લી વાત કે આપણે એક અધ્યાત્મનો એક ફાઇનલ આઉટકમ આપણે એવું કહીએ કે મોક્ષ હોય છે. તો આપણે એવું સમજીએ કે મોક્ષ એટલે હિમાલયમાં જતા રહેવાનું ને સમાજમાંથી દૂર જઈને આપણે આપણી રીતે કંઈક મેડિટેશન કરવાનું. પણ મોક્ષ આ બુકમાં એ રીતે એને ડિસ્ક્રાઇબ કર્યું છે કે યુનિવર્સલ મેચ્યોરિટી છે. એટલે એબ્રાહેમ માસ્લોનું બી એક હાયરાર્કી છે કે જે વેસ્ટર્ન સાયન્સમાં બી આનું ફિલોસોફી છે, પણ આપણું એનાથી જૂનું છે કે જે છેલ્લું શું હોય કે આપણી બેઝિક નીડ્સ હોય કે આપણને ખાવા પીવાનું જોઈએ, આપણને રહેવાનું જોઈએ, એનાથી ઉપર આપણને પ્રેમ જોઈએ, આપણને લાગણી જોઈએ, એનાથી ઉપર 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 જ્યારે આપણે જઈએ તો છેલ્લી નીડ જે છે એ ટ્રાન્સિડન્સ છે. એટલે એ યુનિવર્સને, એટલે આપણે આપણા થકી યુનિવર્સને સારું બનાવીએ અને સારી રીતે સમાજને કંઈક આપીએ, દેટ ઇઝ ધ યુનિવર્સલ મેચ્યોરિટી. એટલે એને આપણે સાદી ભાષામાં ડિસ્ક્રાઇબ કરીએ તો આપણો મોબાઈલ જ્યારે ઓફલાઈન હોય તો એ ખાલી મોબાઈલ છે, એ એના પોતાનામાં છે, એનું પોતાનું જ એને ખબર છે. પણ જ્યારે આપણે વાઈફાઈ જોડે કનેક્ટ કરીએ તો એ મોબાઈલમાં આખી દુનિયા આવી જાય છે. એટલે ધર્મ ઇઝ ધ વાઈફાઈ કે જેનાથી આપણે આપણા સેલ્ફિશ સેલ્ફમાંથી બહાર નીકળીને આપણે યુનિવર્સનો વિચાર કરીએ, આપણે સમાજનો વિચાર કરીએ, કે આપણે બીજાનો વિચાર કરીએ. જેવી રીતે નિખિલભાઈએ બહુ સારી રીતે કે એકબીજાને ખવડાવીએ, એ નફરત નથી શીખવાડતું, ઉલટાનું એમાંથી બહાર આવવાનું કે આપણે બધા એક જ છીએ એ શીખવાડે છે. તો અંતમાં હું એટલું કહીશ કે આપણે ઘણા બધા અહીંયા ડૉક્ટર્સ છે, તો એક ડૉક્ટર તરીકે આપણે રોગને મટાડીએ, પણ આ બુક જે છે માઇક્રોસ્કોપ એ વિચારોના રોગને મટાડશે. અને ખાલી વાંચવા માટે નથી, જેવી રીતે કીધું એમ કે એ ઇવન યંગસ્ટર્સને, ટીનેજર્સને, મેં મારી ડોટરને પણ વંચાવી. તો એટલે ઇંગ્લિશ વર્ઝન એટલે જ છે કે ઘણા લોકોને નહીં ગુજરાતી કે હિન્દીમાં એટલું કનેક્ટ થતું હોય તો એ લોકો એ પણ વાંચી શકે, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડીએનએને મજબૂત કરશે, ખાલી આપણને કોઈ કસ્ટમ્સ કે રિલિજન પર નથી. અને હું એવું માનું છું કે આ એક પરફેક્ટ વેક્સિન કે પરફેક્ટ પ્રિસ્ક્રિપ્શન છે કે જે આપણી નેક્સ્ટ જનરેશનને, આપણે બધા ઈચ્છતા હોઈએ કે આપણું નેક્સ્ટ જનરેશન આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, પણ ઘણીવાર આપણે જ આપણી કલ્ચરને સંસ્કૃતિથી ડિસ્કનેક્ટેડ હોઈએ છીએ. તો ઘણા બધા મારા પ્રશ્નો પણ મને આ બુક વાંચીને આન્સર્સ મળ્યા. તો હું ડૉક્ટર ભાવેશને આટલા મેસિવ ટાસ્ક માટે કે જે કદાચ આ રેવોલ્યુશન થશે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. મેડમ માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કેટલી સરસ રીતે સરળ ભાષામાં એમણે, કેમ કે આખા બુકમાંથી પસાર થયા છે એટલે કેટલી સરસ રીતે એમણે બધા પોઈન્ટ્સ કહ્યા કે ધર્મ એ ગુરુત્વાકર્ષણ બળ છે અને ધર્મ સાદી ભાષામાં કહીએ તો વાઈફાઈ છે જે આપણને કનેક્ટ રાખે છે. એટલે એ કનેક્શનથી આપણે છૂટવાનું નથી. જે બુકના આપણે હમણાં સુધી વખાણ સાંભળ્યા છે એના વિમોચન તરફ આપણે ફાઇનલી હવે આગળ વધીએ. મહેમાનોને હું વિનંતી કરીશ, સ્ટેજ પર બિરાજમાં મહેમાનોને કે આગળ આવે. બીજા પણ છે જે ઓડિયન્સમાં બેઠા છે અમુક મહેમાનોને, જેમને હું વિનંતી કરીશ સ્ટેજના આગળના ભાગમાં આવે, જેમ કે મનસુખભાઈ કાચા, શારદાબેન કાચા, ત્યાગરાજ જ્ઞાતા, મનસુખભાઈ માકડિયા, શૈલેષભાઈ મોરડિયા, અરવિંદભાઈ ટીમ્બડિયા, સુનિલભાઈ પટેલ, માલિની મહેતા, પ્રભાકરભાઈ પવાર, તુલસીભાઈ કોઠિયા, મનીષભાઈ મકવાણા, ડૉક્ટર નીતા. આ સૌ મહેમાનોને મારી વિનંતી છે કે તેઓ સ્ટેજ પાસે બુક વિમોચન માટે આવે. ડૉક્ટર નીતા કવિશ્વર મેડમ, પહેલાં ઉપર આપણે વિમોચન કરીશું, રિબિન કટ કરીશું, ત્યારબાદ નીચે ઊભેલા મહેમાનો જે છે એ રેપ ખોલશે. બુક વિમોચન તરફ આગળ વધીએ. તાળીઓના ગડગડાટ સાથે આપણે આજની આ ક્ષણને વધાવી લઈએ. એક એવા પુસ્તકનું વિમોચન છે આજે જે ધર્મ અને સંસ્કૃતિની સાચી ઓળખ આપી રહ્યું છે.
એ બદલ લેખકને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ પુસ્તક આજે આપણી સમક્ષ આપણને મળ્યું છે. આગળ મહેમાનોને વિનંતી છે કે તેઓ પુસ્તકને ઓપન કરે, રેપ ખોલે અને તાળીઓ રોકાવી ન જોઈએ. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ ક્ષણને વધાવીએ. ખૂબ આનંદની ક્ષણ છે આપણા સૌ માટે. ખાસ કરીને લેખકને આપણા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. એક લેખક તરીકે સાચો વારસો આજે આપણને આપ્યો છે અને આ પુસ્તકો જ એ આપણા સમાજનું સાચું ઘરેણું છે. ભાવેશભાઈના માતા પિતાને વિનંતી ખાસ કે તેઓ એકવાર સ્ટેજ પર આવશે. ભાવેશભાઈના માતા પિતાને વિનંતી છે તેઓ એકવાર સ્ટેજ પર આવે ફોટો સેશન માટે. ચાંદની બેન પણ. આજે એમના માતા પિતાના ચહેરા પર જે ગર્વની લાગણી દેખાય છે આપણને સૌને એ અનુભવાય છે. આ બહુ મોટી ક્ષણ હોય છે માતા પિતા માટે. કેમ કે એક પુસ્તક ખાલી કોઈ એક વ્યક્તિથી નથી બનતું, એના પરિવારનો એટલો સાથ હોય, સપોર્ટ હોય, ત્યારે કોઈ પણ વસ્તુ બહાર આવતી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મદ્રાસી સાહેબ અને રામાણી સર આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. એમના સમય બદલ ખૂબ ખૂબ આભાર. એકવાર તાળીઓના ગડગડાટથી એમનો આભાર વ્યક્ત કરીશું. હવે આપણે જે પુસ્તક આપણી સમક્ષ રજૂ થયું છે એમના લેખકને સાંભળવા છે કે એમના વિચારો શું હતા અને એમને કઈ રીતે આ વિચાર આવ્યો કે આવું કંઈક પુસ્તક સમાજને આપવું છે. ભાવેશભાઈનો પરિચય હું આપું એના કરતાં વધારે સારી રીતે એક વ્યક્તિ આપી શકશે, એ છે આશીષભાઈ ભલાણી. કેમ કે હું પણ એમના થકી જ ભાવેશભાઈના સંપર્કમાં આવીને આશીષભાઈ ઘણા વર્ષોથી એમના પરમ મિત્ર છે. એટલે હું એકવાર આશીષભાઈને વિનંતી કરીશ કે ભાવેશભાઈ માટે એક સરસ મજાનું એમનું ઇન્ટ્રોડક્શન આપે, ત્યારબાદ આપણે ભાવેશભાઈને સાંભળીએ. આશીષભાઈ માટે જોરદાર તાળીઓ. હરિઓમ. આમ તો જે કોઈ બધા આવ્યા છે ને એ ભાવેશભાઈને ઓળખે છે, કાં તો નામથી, કાં રૂબરૂ, કાં જેમ હમણાં સાહેબે કીધું એમ 27 વર્ષ જૂના, કાં તો 7 દિવસ જૂનો પણ વ્યક્તિ કદાચ હશે તો એ એમને ચાહ્યા વગર નહીં રહી શકે એવું વ્યક્તિત્વ એ ધરાવે છે. એટલે આમ તો એને પરિચયની જરૂર નથી, પણ એક રાઇટર તરીકે તમે કદાચ જે ભાવેશભાઈને ઓળખો છો એ કદાચ ડૉક્ટર મિત્ર હોઈ શકે, એ કોઈ કદાચ શાર્દુલ શિશુ વિહારના સંચાલક વ્યવસ્થાપક તરીકે હોઈ શકે. તો આપણે સૌ કોઈ એક ઇમેજ તરીકે એમને ઓળખીએ છીએ. મારો છેલ્લા લગભગ 6 થી 7 વર્ષનો આ અનુભવ છે કે એમણે એમનામાં જે ચેન્જ કર્યો છે, જે હું જોઈ શકું છું, અને એમણે મને જે ચેન્જ કર્યો છે, તો એ એક ભાવ તરીકે વ્યક્ત કરવા માગું છું. એક સરસ મજાનો કબીર સાહેબનો દોહો છે, કબીરા ખડા બજાર મેં માંગે સબકી ખેર, ના કાહું સે દોસ્તી, ના કાહું સે બેર. આ એક માત્ર શબ્દ નથી, એક ક્લેરિટી છે. આજના સમયમાં આપણા બધા પાસે છે ને ઇન્ફોર્મેશનની કોઈ તાણ જ નથી, પણ એ ઇન્ફોર્મેશનનું કરવું શું, એ વિચારનું કરવું શું, એ જ્ઞાનનું કરવું શું, એનું જો કોઈ પ્રેક્ટિકલ
ઉદાહરણ જો જોઈ શકાય તો એ ભાવેશભાઈ છે. એનું એક ઉદાહરણ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. શાર્દુલ શિશુ વિહાર કરીને એક પ્રકલ્પ ચાલે છે જેમાં બાળકોને એસએમસીના ગાર્ડનમાં અમે ભણાવીએ છીએ. એમાં એમનું પણ બાળક છે, મારું પણ બાળક છે, અને આજે એમનો છેલ્લો દિવસ હતો મારા બાળકનો. તો હું જાણું છું કે કેટલા વર્ષોથી આ પ્રકલ્પ અહીંયા ચાલી રહ્યો છે. ભલે એનું બીજ કદાચ એમણે નથી રોપ્યું, પણ એને ચાલુ રાખવું, એને નવા બીજ સુધી લઈ જવું એ ખૂબ મહેનત અને સંઘર્ષ માંગે છે. ડૉક્ટર તરીકે જેમ હમણાં સાહેબે સરસ વાત કરી કે કંઈક કેટલા બાય કેટલાનું ઘર હતું સર? ક્યાં ગયા કોરાટ સાહેબ? 8 બાય 8નું ઘર હતું. ત્યાંથી વ્યક્તિ અહીંયા સુધી પહોંચી શકે એ કેવી રીતે પોસિબલ થાય? આપણે ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ તો બહુ જોતા હોઈએ, મૂવીઝ જોતા હોઈએ, પણ જ્યારે રિયલ વ્યક્તિત્વ આપણી સામે હોય ને ત્યારે આપણે ઘણીવાર ચૂકી જતા હોઈએ છીએ. તો મેં જોયું છે કે એક પ્રકલ્પને ચલાવવા માટે આપણે કંઈ પણ શરૂ કરીએ ને, કાનજીભાઈ અહીંયા બેઠા છે, લગભગ 3-3.5 વર્ષથી સાહેબ તમે થર્સડે થોટ ચલાવો છો. તો લગભગ તમારા બધાના જીવનમાં પણ ખ્યાલ હશે કે કોઈ પણ આપણે નવો વિચાર કે પ્રકલ્પ કે કંઈ પ્રયત્ન કરવો હોય તો એ એમનેમ સરસ કંઈ એક્સેપ્ટ નથી થઈ જતો અને એમ ચાલી પણ નથી શકતો. ખૂબ સહન કરવું પડે, ખૂબ જતું કરવું પડે. સ્ટાર્ટિંગમાં બહુ બધા હોય આપણને ટેકો આપવા, તમ તારે કાર બિંદાસ, હું તમારી સાથે જ છું. પણ એવા કેટલાય ટેકા ખસી જતા હોય છે સમય જતાં, કે એવા કેટલાય વિચારો સાઈડ લાઈન થઈ જતા હોય છે, અને છતાં એ વિચાર ઉપર ટકી રહેવું એ ભાવેશભાઈ કાચા. એમણે જ્યારે પહેલું પુસ્તક લખ્યું અધ્યાત્મ ઉપર, ત્યારે મારો પહેલીવાર એમની સાથે ડેપ્થમાં પરિચય થયો. ત્યારે હું એક લેખક નહોતો, પહેલા લેખક તો ભાવેશભાઈ છે કે જેને મેં અઘરામાં અઘરા વિષયને એટલા સરળતાથી સમજાવતા જોયા. અમારા ઘણા બધા આ પ્રકલ્પોમાં ભાવેશભાઈ જ્યારે લેક્ચર લેતા હોય છે ત્યારે એવા અઘરા વિષયોને એટલી સરળતાથી આપણને સમજાવે છે કે આપણને માત્ર સમજાતું નથી, આપણા જીવનમાં એપ્લાય પણ થઈ શકે છે એવી રીતે સમજાવે છે. અને એ એટલે એપ્લાય થઈ શકે છે કારણ કે એમના જીવનમાં પણ એ વિચારો છે, ખાલી થિયોરી કે વાતોમાં નથી. અને આ છે ભાવેશભાઈની ખાસિયત કે જ્યારે એ કંઈ પણ કહે છે ને તો એના જીવનમાં એ વસ્તુ છે, ત્યારે જ એ વાતને લોકો સુધી મૂકતા હોય છે. આ વાત સિવાય એક વાત મારે તમારી સાથે શેર કરવી છે કે લેખક તરીકે હું આટલા વર્ષથી કામ કરું છું. લેખક છોડો, આપણે કોઈ પણ આપણા કામની અંદર આપણને કોઈ સલાહ દેવા આવે ને તો આપણને જલ્દી એક્સેપ્ટ થાય નહીં. કેમ કે આપણે એ ફિલ્ડની અંદર હોઈએ તો કોઈ ગાયનેકોલોજિસ્ટ હોય કે કોઈ ન્યુરોલોજિસ્ટ હોય તો એને કોઈ સલાહ દેવા આવે તો મને ખબર છે હું આટલા વર્ષથી આમાં ફિલ્ડમાં છું, તો એ તરત એક્સેપ્ટ થાય નહીં. તો મારે ભાવેશભાઈની એક આ વાત રજૂઆત કરવી છે તમારી સાથે. જ્યારે પહેલો ડ્રાફ્ટ ભાવેશભાઈએ લખ્યો ને ત્યારે અમારા 2-4 મિત્રોમાં એમણે શેર કર્યો. તો પછી મારી ઓફિસે મળવા આવ્યા તો અમે બેઠા હતા. એટલે મને ખુદને એમ થતું હતું કે હું ભાવેશભાઈને આ વિચાર કહું કેમ કે એને ગમશે નહીં ગમે, કારણ કે એને પહેલું પુસ્તક તો એવી રીતે કરી નાખ્યું છે, તો આ બીજું પુસ્તક માનશે હું મારી વાતને એમ. એટલે મેં એમને ખાલી એક રજૂઆત કરી કે ભાવેશભાઈ આ વિચાર, આ જે આખું જ્ઞાન છે ને એ અદ્ભુત છે, પણ જો વાર્તા સ્વરૂપે જાય ને તો લોકોને બહુ મજા આવશે અને સારી રીતે યાદ રહેશે. તો એ ક્ષણે એણે એક્સેપ્ટ કર્યું. નહીતર અહંકાર એવી વસ્તુ છે કે હા તો બધા જ કરે મોઢે, પણ એક્સેપ્ટ કોઈ ના કરે. અને એ વિચાર પોતે સ્ટોરી રાઇટર ન હોવા છતાં એ ચેલેન્જ સ્વીકારે છે. એને ઘણા સમય પહેલાં આ પુસ્તક લાવી દેવું હતું અને તેમ છતાં એમણે સમય લીધો, ભલે જેટલો સમય થાય, પણ એમણે આખી વાતને, આખા વિચારને સરળ કરીને વાર્તા સ્વરૂપે જે માઇક્રોસ્કોપ બનાવ્યું છે ને એ આપણા બધા માટે ખરેખર બહુ જ સરળ છે. કારણ કે અહીંયા ઘણા લોકો વાત કરશે, તમે જ્યારે પુસ્તક અહીંથી લઈને જશો ને ત્યારે તમને ખરેખર અહેસાસ થશે કે આટલો અઘરો વિષય આટલી સરળતાથી કેવી રીતે સમજાવી શકાય. એટલે આ છે એમની નિખાલસતા, આ છે એમનું વ્યક્તિત્વ. અને એક વ્યક્તિ તરીકે મારે આ
ચૂકવું ન જોઈએ કે મારા જીવનમાં પણ હું આજે કંઈ પણ જો બની શક્યો છું એઝ અ રાઇટર, એઝ અ વ્યક્તિ, તો પણ એમનો ખૂબ મોટો ફાળો છે. એવા ડૉક્ટર ભાવેશભાઈ કાચાને વિનંતી કરીશ કે પોતાના પુસ્તક ઉપર વધુ પ્રકાશ પાડવા અમારી વચ્ચે આવે. ભાવેશભાઈ કાચા. કેન્દ્ર સ્વાધ્યાય કાર્યમાં જોતો એમના પણ સંચાલકો છે. મને નાનપણમાં જેણે ભણાવ્યો એવા શિક્ષકો અને સાથે એટલે પ્રાઇમરીથી લઈને પીજી સુધીના ઘણા શિક્ષકો અહીંયા અવેલેબલ છે. એ બધાને હું થેન્ક યુ કહું છું કે તમે આ મારા કાર્યક્રમમાં પધાર્યા અને મારા ઉત્સાહ વધાર્યો છે. સાથે મારી સાથે ભણનાર મારા મિત્રો પણ છે, ડૉક્ટર મિત્રો પણ છે, ખાસ કરીને એમાં અમારા સર્જનો હોય અને અમારા એનેસ્થેટિસ્ટ મિત્રો હોય, અને એ સિવાય પણ જે મને ઓળખતા જાણતા વાત સાંભળીને આવેલા એવા રાષ્ટ્રપ્રેમી અને સંસ્કૃતિ પ્રેમી લોકો સર્વેને હું અભિવાદન કરું છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. થોડો ઇન્ટ્રો થોડોક વધારે પડતો આપી દીધો. અમારા મિત્રો બેઠા જઈ કહેતા અમે કાચાને ઓળખીએ ભાઈ કેવો છે એ. તમે બધા બેઠા ને એટલે બોલતા નથી, બાકી ખૂણામાં જઈને અમને કહે હમણાં. પણ જો વાત કરીએ તો હું જ્યારે ભણતો ત્યારે આપણી સંસ્કૃતિ વિશે ઘણું આપણે સાંભળતા સમજતા કે આ સંસ્કૃતિ બહુ મોટી છે, મહાન છે. અને હું બાલ સંસ્કાર કેન્દ્રમાં સ્વાધ્યાય કાર્યમાં જતો, ત્યાંથી પણ મને પાંડુરંગ શાસ્ત્રી દ્વારા આના વિચારો સાંભળીને લોજિકલી કોઈ પણ વસ્તુને કેવી રીતે એનાલાઇઝ કરાય એ આખો અભિગમ ત્યાંથી મળેલો. તો આપણે થોડું લોજિકલી વિચારીએ તો આપણે જોઈએ ને તો મહાભારત કાળથી રામાયણ કાળથી લઈને મહાભારત કાળથી લઈને છેલ્લા 1000 વર્ષ ખાલી એક સ્કીપ કરીએ તો એ સિવાયનો જે પીરિયડ છે આખો આ સાંસ્કૃતિક, એ બધામાં તમે જોશો ને તો નિરાશ હતાશ થઈને કોઈએ સુસાઇડ કરી હોય, આત્મહત્યા કરી હોય એવો કિસ્સો શોધવા જતાં પણ કદાચ ના મળે. કોઈના ડાયવોર્સ થયા હોય એ કાળમાં એવો કિસ્સો તમને ઇતિહાસમાં તો નહીં, વાર્તા સ્વરૂપે કોઈ સ્ટોરી બનાવી હોય ખોટી, એમાં પણ એવું નથી. અને દેવો તો છોડી દો, દાનવોમાં આવા ડખા નહોતા થતા, એમાંય કોઈને ડાયવોર્સ નથી. તો આટલી ગહન સંસ્કૃતિ કેવી રીતે ઊભી થાય? આવો સમાજ કેવી રીતે નિર્માણ થાય? પછી એ સાથે આપણને ખબર છે કે બધા લૂંટવા માટે ભારતમાં આવ્યા, તો એનો મતલબ કે ધન ને ધાન્ય અને બધું જે જોઈએ બધું જ હતું તો જ બધા અહીંયા આવ્યા છે. જ્યારે લોકોમાં શિક્ષણની કાંઈ ખબર નહોતી પડતી ત્યારે અહીંયા કેટલા બધા ગુરુકુલો હતા, અહીંયા વિશ્વવિદ્યાલયો હતા. અને આ ખાલી બોલવાની વાત નથી, કેટલાય તમે મેગસ્થનીસ છે, અલબરુની છે, આ બધા જે ઇતિહાસકારો છે એને વાંચો તો એમણે આપણા ભારતના નહીં હોવા છતાં આ બધું વર્ણન કર્યું છે. આ તો આપણને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે એટલે આપણને કંઈ ખબર નથી, એટલે આપણને એમ કે આપણો તો ગરીબનો દેશ ને ઘણા તો એવું માને કે અંગ્રેજો આવ્યા તો સારું થયું ને આ બધું. એ પહેલાંનો ઇતિહાસ તમે નિષ્પક્ષ રીતે વાંચો તો બહુ જ ભવ્ય ઇતિહાસ છે. અને પહેલાં સારા બધા આવ્યા શું કામ અહીંયા? લૂંટવા માટે, પૈસા લેવા માટે એ શું કામ આવે? કોઈ કંઈ સેવા કરવા માટે આવ્યું નથી. તો આટલો જો જ્યારે ભવ્ય ઇતિહાસ આપણો હોય તો અત્યારે પણ આપણે કંઈ ને કંઈ એવો જ સમાજ ઈચ્છીએ છીએ. તો એવો સમાજ થાય કેવી રીતે? તો એ ફક્ત ને ફક્ત આપણી સંસ્કૃતિને સમજવાથી અને અનુસરવાથી જ શક્ય છે. કેમ? કારણ કે સંસ્કૃતિ છે એ ઓપરેટિંગ સિસ્ટમ ઓફ ધી સોસાયટી છે. આપણા વિચારોને, આપણા આચારોને એ ઘડે છે. કેવી રીતે ઘડે? આપણને ખ્યાલ, આપણે અહીંયા કઈ અહીંયાથી કેટલા લોકો આમાં શાકાહારી છે? મોટાભાગના શાકાહારી. હું તમને એટલું કહું કે આપણા બધાનો જન્મ ચાઇનામાં થયો હોતે તો આપણે જે હાથમાં હોય પકડીને ખાઈ જતા હોતે કે નહીં? તો આપણે શાકાહારી છીએ એ આપણો વિચાર છે કે આપણી કલ્ચરનો પ્રભાવ છે? કલ્ચરનો પ્રભાવ છે. તો કલ્ચર કેવી રીતે આપણને ટ્રેન કરે છે કે આપણે શાકાહારી થવું? આપણે કંઈ ભણ્યા શીખ્યા નથી, આ કલ્ચરે આપણને ક્રિએટ કરીને આપ્યું છે. એથી આ કલ્ચર નથી એટલે જે હાથમાં આવે પકડીને ખાઈ જાય છે. આપણને તો માન્યામાં વિશ્વાસ બી ના આવે કે એમ કેમ ખાતા હશે, એમ આપણે સાંભળીને ચિતરી ચડે કે આવું કેવી રીતે ખવાય. તો આ જે ડિફરન્સ આપણો થયો એનું કારણ કલ્ચર છે. તો એવી રીતે આપણે જે કંઈ પણ નિર્ણયો લઈએ છીએ, આપણે જે પણ એક્શન્સ લઈએ છીએ, જે કંઈ પણ આગળ શું કરવું એનો ધ્યેય નક્કી કરીએ છીએ, બધું જ સંસ્કૃતિ દ્વારા પ્રભાવિત થતું હોય છે. પરંતુ આ સંસ્કૃતિ, હવે આપણે આ મીડિયા આગળ વધ્યું, વિજ્ઞાન આગળ વધ્યું, એના કારણે સંસ્કૃતિનું અત્યારે મિશ્રણ થઈ ગયું છે. એટલે એક તો આપણે બધા સંસ્કૃતિ વ્યવસ્થિત રીતે અભ્યાસક્રમમાં ભણ્યા નથી, ઉપરથી સંસ્કૃતિઓનું મિશ્રણ થઈ ગયું. એટલે આપણને સાચું શું ખોટું શું ખ્યાલ ના આવે, અભ્યાસ ના કરે તો ના ખ્યાલ આવે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ભારતીય સંસ્કૃતિ લવ એટ ફર્સ્ટ સાઇટ થાય એવી એટ્રેક્ટિવ નથી, એ ફેસિનેટિંગ છે. ફેસિનેશન એટલે શું? કે જેમ જેમ ડીપમાં ઊંડા ઉતરતા જઈએ એમ એમ લગાવ થતો જાય, એને સમજતા જઈએ એમ એમ લાગણી વધતી જાય, એને કહેવાય ફેસિનેશન. અને પહેલી જ નજરે ગમી જાય એને કહેવાય એટ્રેક્શન. એ ઇન્ડિયન કલ્ચર નથી. તો
તો આવી રીતે જ્યારે આપણી સંસ્કૃતિ આપણને ગાઈડ કરતી હોય, આપણા જીવનને આકાર આપતી હોય, તો એ સંસ્કૃતિ છે શું? તો 3 વસ્તુનું કોમ્બિનેશન એટલે કલ્ચર થાય. એક વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપ અને વે ઓફ લિવિંગ. વર્શિપ એટલે અહીંયા પૂજા કરવી, આરતી ઉતારવી એ અર્થમાં નથી. આપણે કોની પાછળ દોડીએ છીએ, આપણે કોને મહત્ત્વનું ગણીએ છીએ, અને વે ઓફ વર્શિપ કહેવાય. જેમ કે અત્યારે આપણે જ્ઞાન માટે મળ્યા છીએ, તો અહીંયા આપણે બેસીને શું કરી રહ્યા છીએ? જ્ઞાનની વર્શિપ કરી રહ્યા છીએ. ભલે આપણે વર્શિપની એ રિચ્યુઅલ્સ નથી કરતા, એમ મોટાભાગે આપણે આપણા જીવનમાં અત્યારે વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવથી શેની પૂજા કરતા થઈ ગયા છીએ? પૈસાની. આપણો મોટાભાગનો સમય ક્યાં જાય છે? પૈસા કમાવામાં. એટલે આપણે કોને ક્રેડિટ આપીએ છીએ? વર્શિપ કરવી એટલે ક્રેડિટ આપવી, કે જેની પાછળ આપણે ગાંડા થઈને દોડીએ છીએ, જેને સૌથી વધુ ટાઈમ આપીએ છીએ, એની વર્શિપ થાય છે. નામને રિચ્યુઅલ્સમાં આપણે ભગવાનનું કરીએ છીએ બધું, પણ એકચ્યુઅલ જે વર્શિપ થાય છે આપણને બધાને ખબર છે કોની છે. તો વર્શિપ શબ્દ આવી રીતે લેવાનો છે. તો હું જ્યારે કોલેજમાં હતો તો બધાની વચ્ચે આવી ચર્ચા થતી હોય, કોઈ કે આ સાચું છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એનો આધાર કોઈ નથી હોતો આપણી પાસે. જ્યાંથી જેવું સાંભળીને આવ્યું એવા બધા પાસે પોતપોતાના અનવેરીફાઈડ ટ્રુથ્સ હોય છે, અને એને એવું જ લાગે કે હું બોલું છું એ જ સાચું છે, અને એને કશું વેરીફાઈ ન. મારા ઘણા મિત્રો કે ઘણા લોકો એવા કે આઈ ડોન્ટ બિલીવ ઇન એની રિલિજન, હું કોઈ ધર્મમાં માનતો નથી. હવે એને ધર્મની વ્યાખ્યા જ ખબર ના હોય, ના રિલિજનની ડેફિનેશન ખબર હોય, અને એ સ્ટેટમેન્ટ આપે કે હું આમાં માનતો નથી. અથવા તો મને લાગે છે આ બધા અંધશ્રદ્ધાળુ લોકો છે. પરંતુ એ અંધશ્રદ્ધાળુ છે. અભણ અશિક્ષિત લોકો અંધશ્રદ્ધાળુ છે, પણ શિક્ષિત લોકો અશ્રદ્ધાળુ છે. અંધશ્રદ્ધા એટલે સમજ્યા વગર માની લેવું, જોયા વગર જાણ્યા વગર માની લેવું, અને અંધશ્રદ્ધા એટલે શું? સમજ્યા જાણ્યા વગર રિજેક્ટ કરી દેવું. તો અહીંયા તો બંને સરખા થઈ ગયા, અંધશ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુ બંને જ સરખા છે. તો ભારતીય સંસ્કૃતિનું પતનનું કારણ આ બંને જ છે. શિક્ષિત લોકોની અંધશ્રદ્ધા અને અશિક્ષિત લોકોની અંધશ્રદ્ધા, અને શિક્ષિત લોકોની અશ્રદ્ધા, બંનેનું મિશ્રણ થઈને સંસ્કૃતિનો પ્રોબ્લેમ થાય છે. હવે આપણે આ સંસ્કૃતિ આવી ડેવલપ કરવી છે, સમાજ સારો કરવો છે, સમાધાની બનાવવો છે, સમૃદ્ધ બનાવવો છે, ઓછામાં ઓછો ટેન્શન થાય એવો ક્રિએટ કરવો છે. પણ એના માટે આપણે પ્રયત્નો કરીએ. આપણા પ્રયત્નો કેવા? સંસ્કૃતિનો અભ્યાસ કર્યા વગરના પ્રયત્નો. એ કેવા હોય છે કે મચ્છર આવ્યા તો મચ્છરને કેવી રીતે મારવા, કેવી રીતે મચ્છરદાની મૂકવાથી એ મચ્છર આપણને કરડે નહીં, આવા પ્રકારના આપણા સોલ્યુશન્સ હોય છે. સંસ્કૃતિ શું કહે છે? એ એમ કહે છે કે મચ્છર ઉત્પન્ન કેવી રીતે થયા? ખાબોચિયું પાણીનું ભરાણું, ત્યાંથી મચ્છર ઉત્પન્ન થયા. તો એ ખાબોચિયું ક્યાંથી ભરાણું? એને રોકવા માટે શું કરવું? એટલે એ આખી ચેઇનમાં જ્યાં છેલ્લે એન્ડ રીઝન જે મળે ત્યાં એક્શન કરતી રિચ્યુઅલ્સ બનાવવા, એને આધારે સિદ્ધાંતો બનાવવા, નિયમો આપવા, એ કલ્ચર છે. એટલે કલ્ચરને સમજવું હોય તો લાર્જ ફ્રેમ હોવી જોઈએ આપણી પાસે. એક સ્મોલ ફ્રેમની અંદર 2-3 સ્ટેપમાં એ સમજાય નહીં. લાર્જ ફ્રેમ, જેટલા પોઈન્ટ્સ કવર થતા હોય બધાને સમજીએ ત્યારે આપણને કલ્ચર સમજાય. તો આપણે સારું કલ્ચર તો બધાને જોઈએ છીએ. તો કૃષ્ણ ભગવાને એક વખત ગીતામાં અર્જુનને એક પ્રશ્નનો જવાબ આવ્યો. અર્જુને પૂછ્યું કે આ બધા જાણતા હોવા છતાં કે આ ખોટું શું સાચું છતાં લોકો પાપ કેમ કરે છે? તો કૃષ્ણ ભગવાનનો ક્લિયર આન્સર છે, કામ એશ ક્રોધ એશ રજોગુણો સમુદ્ભવ, કે રજોગુણના વધવાથી જ આ બધા પાપો થાય છે. હવે અહીંયા આપણો પ્રબુદ્ધ વર્ગ બેઠો છે. પ્રબુદ્ધ વર્ગ શું કરે છે? તો એ પોતાના પાસે જે બુદ્ધિ, બળ કે શક્તિ જે કંઈ પણ છે એનો ઉપયોગ ક્યાં કરે છે? તો વૈભવી જીવન જીવીએ છે. વૈભવી જીવન જીવે એટલે એકચ્યુઅલી થાય શું? આપણે રજોગુણ ક્રિએટ કરવાના સેન્ટર બની જઈએ, અને સમાજમાં રજોગુણ વધી જાય. એ રજોગુણ એટલે એક પ્રકારની આપણે કહીએ તો એક એક્સ્ટ્રીમથી રજોગુણ વધે એટલે એક ગંદકી ક્રિએટ થાય સોસાયટીની અંદર. એમાંથી પછી આ સમાજના અસામાજિક તત્વો ઉત્પન્ન થાય, અને એ આખું મચ્છર તરીકે આપણને તકલીફ આપે. અને પછી આપણે જ કહીએ કે સમાજ સારો છે નહીં. પણ મૂળ ક્યાં છે? આપણી સંસ્કૃતિએ ક્લિયર કર્યું, રજોગુણો જ્યાં રજોગુણ વધશે ત્યાં તકલીફો વધવાની જ છે. તો હું તો એક ડૉક્ટર છું એટલે બધું ડૉક્ટરની દ્રષ્ટિએ જોતો હોય. તો આપણને ખબર છે ડાયાબિટીસ મેલાઇટિસ. ડાયાબિટીસ એટલે શું? આપણી પાસે સુગર લઈએ આપણે, પણ પછી જ્યારે એને ટેસ્ટ કરીએ તો એમાં 2 કલાક પછી સુગર નોર્મલ આવે, દેખાય નહીં આપણને. તો એને હેલ્ધી કહેવાય, ને જો એમાં સુગર દેખાવા માંડે તો એને ડાયાબિટીસ કહેવાય. એવી રીતે આપણે ઘણું બધું ધન કમાઈએ અને આપણી પાસે ધન આવી જાય, પણ એ પછી બધે દેખાડો કરી આપણે દેખાવા માંડે, લક્ઝરીઝ આપણે બતાવવા માંડીએ, એટલે કલ્ચરલ ડાયાબિટીસ છે, સાંસ્કૃતિક ડાયાબિટીસ. અને કલ્ચરલ ડાયાબિટીસથી બધા પ્રોબ્લેમ થાય. એવી રીતે કલ્ચરલ કેન્સર પણ હોય. કેન્સર કોને કહીએ આપણે? તો આપણા શરીરની અંદર એક એવા કોષો નિર્માણ થાય કે જે શરીરને ધ્યાનમાં રાખ્યા વગર પોતાનો વિકાસ કરે પોતાની રીતે, માય રૂલ માય લાઈફ કરીને. એવી રીતે જે લોકો સમાજમાં એમ જીવતા હોય કે ભાઈ આપણે સોસાયટી હારે કંઈ લેવા દેવા નહીં, માય રૂલ માય લાઈફ, દેટ ઇઝ કલ્ચરલ કેન્સર એકચ્યુઅલી.
અને આવા કલ્ચરલ કેન્સરવાળા સેલિબ્રિટીઓ, લેખકો કે વક્તાઓ એને આપણે બોલાવીને પછી સન્માન બી કરીએ. એટલે કેન્સરને આપણે આવકારીએ કે વાહ તમે તો જોરદાર વિચાર રજૂ કર્યો. હા, એ અંધશ્રદ્ધાને નિર્મૂલન કરવા માટે, સમાજની ખોટી રીતિ રિવાજોને બંધ કરવા માટે હોય તો સ્વીકાર્ય છે, પરંતુ એને જોયા જાણ્યા વગર જ એનું એ કરી નાખવું અને પોતાની જાતને કંઈક નવો વિચાર કરતાં પ્રેઝન્ટ કરવું, આવું જ્યારે હોય તો એ બધા કલ્ચરલ કેન્સર છે ને આપણે એને આવકારીએ છીએ તો કેન્સર તો વધવાનું છે. એક ઉદાહરણ કહું તો એક વખત એક ગામની અંદર એવી સિસ્ટમ હોય છે ને આપણે કે કોઈનું મૃત્યુ થાય તો અમુક દિવસે જવાય, અમુક દિવસે ત્યાં નહીં જવાય. તો એકાદો મારી જેવો ભણેલ ગણેલ ત્યાં આવ્યો ને કે આ ઇલોજિકલ નિયમ છે, તમે મંગળવારે જાઓ કે રવિવારે જાઓ, ફરક શું પડે, બધા દિવસો તો સરખા જ હોય ને એમ. એટલે એણે બધાને કીધું કે આ ઇલોજિકલ છે, આપણે કાઢી નાખવું છે, નથી રાખવું એમ. એટલે એણે જે દિવસે ન જવાનું હોય ને એ દિવસે જ ખરખરે કરવા જાય અને બધાને લઈ જાય કે હાલો જોઈએ શું થાય. તો પછી આવીને પાછો કે જો જોયું કાંઈ થયું, કાંઈ ન થયું, આ ખોટું છે, આપણે ખોટા બીએ છીએ. એટલે એવી રીતે કરતાં કરતાં એ સિસ્ટમ આખી પડી ભાંગીને પછી બધા જ્યારે મન પડે ત્યારે જવા માટે એની સિસ્ટમ બની ગઈ, વારનું કંઈ રહ્યું નહીં. પછી થોડાક ટાઈમ પછી એમના ઘરે કોઈનું સ્વજનનું મૃત્યુ થયું. એટલે એમના ઘરે પછી ખેતીવાડી હતી, થોડો બિઝનેસ હતો અને મૃત્યુ થયું એટલે બધા આવે રોજ રોજ. તો એમાં અઠવાડિયું તો વાંધો ન હોય, પણ અઠવાડિયે પછી એમ થયું કે આ લોકો રોજ આવે તો મારે એની યારે કેમ બેહવું, રોજ રોવાનું, મારે ત્યાં ભૂલવું છે ને બદલે આ બધા યાદ કરાવે છે. તો લોકો એટલે જ નિયમ હતો કે તમને એમાં થોડોક શ્વાસ લેવાનો ટાઈમ મળે, તમને રિલેક્સ થવાનો ટાઈમ મળે, તમે ઘરના કેટલાક કામકાજ છે એ કરી શકો, અને બીજા અમુક દિવસો ફિક્સ કર્યા કે એની અંદર આ પ્રવૃત્તિ પણ શોખ જે કોઈને લાગ્યો હોય તો બેસીને એ હળવું થઈ શકે. તો આવા આપણા રિચ્યુઅલ્સ બનેલા હોય, ઘણા લોજિકલ કારણથી બનેલા હોય, પણ આપણે એમાં જવાને બદલે સીધું જ એને ઉપાડીને ફેંકી દઈએ છીએ. તો આ બધી તકલીફોના કારણે પછી આ કેરાલા સ્ટોરી અને અન્ય કલ્ચરના જે પ્રભાવો છે ભારત માતાની અંદર 2 ટુકડા તો એના કપાઈ ચૂક્યા છે ઓલરેડી અખંડ ભારતમાંથી, આપણને ખ્યાલ છે. તો હું એક પ્રોફેશનલી તો હું એનેસ્થેટિસ્ટ છું. એનેસ્થેટિસ્ટનું કામ છે પેઇન ઓછું કરવું, એનાલ્જેસિયા આપવું. તો મને એમ થતું કે લોકો તો આ બધાને એનેસ્થેસિયા આપવાવાળા, એનાલ્જેસિયા આપવાવાળા ઘણા બધા છે. હું એવું કંઈક કામ કરું, એવી કોઈક દવા બનાવું કે જેથી ભારત માતા, સંસ્કૃતિ માતા મને એમ કહે કે બેટા તારી આ દવાથી મારું પેઇન ઓછું થઈ ગયું છે, મને હવે ખૂબ સારું લાગે છે. અને એ પ્રયત્નોનું સર્જન તરીકે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, એમાંનું એક છે માઇક્રોસ્કોપ છે. એટલે ભારત માતાનું પેઇન ઓછી કરતી એ દવા હું એને સમજું છું, અને આ દવા અત્યારે આપણે પહેલો ડોઝ અહીંયા જઈ રહ્યો છે, એને રગે રગ સુધી પહોંચાડવાનું કામ તમારે બધાનું છે. અને એ પહોંચશે એટલે આ પહેલી દવા છે, એક દવાથી નહીં થાય, પણ રાહત ઘણી થઈ જશે. તમે જ જ્યારે પુસ્તક વાંચો તો તમે અનુભવશો કે આટલું જો આપણો દરેકે દરેક યુવાન, દરેકે દરેક વ્યક્તિ જાણતો થઈ જાય તો ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે એમ છે. અને એટલા માટે QR કોડ આપણે સર્ક્યુલેટ કરશું. આપણે અહીંયા એક ટેસ્ટ કરીએ. ત્યાં સુધીમાં આ પુસ્તકની અંદર જેમણે પણ મને પ્રેરણા આપી છે, સૌથી પહેલાં તો ઈશ્વરનો આભાર કે મને નિમિત્ત બનાવ્યો. સાથે સ્વાધ્યાય કાર્યમાં પાંડુરંગ શાસ્ત્રી આઠવેલાના વિચારો, વિવેકાનંદને ખૂબ જ વાંચ્યા, એમના વિચારો દ્વારા મને લોજિકલ એપ્રોચ કરવાની અભિગમ મળ્યો. અને સાથે આ બધા જેમણે પણ અહીંયા પુસ્તક વિમોચન કર્યું એ બધા ભાવિનભાઈ છે કે આશીષભાઈ ભલાણી છે, આ બધા જ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો. અને એમણે એવી રીતે મને હેલ્પ કરી છે કે જાણે એમનું પુસ્તક હોય. આ મેડમ છે, મોના મેડમ, રાત્રે 2-3 વાગ્યા સુધી મારા પુસ્તક માટે જાગતા હતા. એટલે કેટલું મોટું મને સાથ સહકાર મળ્યો છે સોસાયટીનો આની અંદર, કે આ પુસ્તક છે એ લોકો સુધી જાય, વ્યવસ્થિત રીતે લોકો વાંચે અને સારી ક્વોલિટીમાં પહોંચે. હું નાની મોટી મિસ્ટેક કરી લેતો હતો, પણ મેડમ એને બહુ સારી રીતે કરેક્ટ કરતા હતા. તો આ બધા જનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ પણ આવ્યા એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ પણ પુસ્તક વાંચશો અને વધુમાં વધુ લોકો સુધી વંચાવશો તો આપણે ભારત માતાનું ઘણી બધી પ્રોબ્લેમ્સ છે એ ઓછા કરી શકશું. તો તમે બધા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર ને મારો ઉત્સાહ વધાર્યો. અને આ બધાનો આટલો ઉત્સાહ જોઈને મેં નેક્સ્ટ પુસ્તક લખવાનું પણ શરૂ કરી દીધું છે. 20 પેજ લખી દીધા છે. નેક્સ્ટ પુસ્તક પણ 1 વર્ષમાં આવી જશે. થેન્ક યુ. ફરીવાર તાળીઓ સાથે આપણે ભાવેશભાઈનો ઉત્સાહ વધારીએ જેથી નવું પુસ્તક આપણી પાસે જલ્દીથી આવે. ભાવેશભાઈ માટે એક વાત મારે કહેવી હતી કે જ્યારે આ પુસ્તકનું અમે મઠારી રહ્યા હતા, સુધારા વધારા કરી રહ્યા હતા, એટલે મેં એમને એવું કહ્યું કે પુસ્તકમાં એક કેરેક્ટર છે, એક પ્રકાશભાઈ નામનું કેરેક્ટર છે, પાત્ર છે જે શિક્ષક છે. તો એ એમના સાથે ઘણું મળતું આવે છે. એટલે મેં એમને એવું કહ્યું કે તમારા ઘરના ફોટો મોકલો મને, એમ તમારા વ્યક્તિત્વનો ભાગ, જે આપણા વ્યક્તિત્વનો ભાગ આપણું ઘર હોય,
તો પહેલાં તો મને કે મારા કોઈ વખાણ પુસ્તકમાં થવા ન જોઈએ. મેં કીધું નહીં, આપણે તમારા કોઈ વખાણ કરવા નથી, મારે ખાલી એટલું જાણવું છે કે તમારા વ્યક્તિત્વની મને થોડી સમજ પડે એમ. તો એમના ઘરના ફોટો જોઈને હું થોડી જે ઓળખે છે એમને તો ખબર જ હશે, જે નહીં જાણતા હોય કે એ મારી જેમ નવાઈ પામશે કે એમના ઘરમાં આજે પણ ફ્રીજ નથી, એસી નથી, ટીવી નથી, અને એમનો જે રૂમ છે એ ગાર માટીના લીપણથી બનાવેલો છે અને જમીન પર ગાદલું નાખીને સૂવે છે આજે. એટલે જે વૈદિક પદ્ધતિની કે જે સંસ્કૃતિની સનાતન ધર્મની એમણે વાત કરીને એ જીવે છે, એ ખાલી બોલ્યા નથી, એ વૈદિક પદ્ધતિથી એ જીવી રહ્યા છે. એટલે એમના માટે ફરીથી એકવાર તાળીઓ થઈ જાય. આપણે ઘણું શીખવા જેવું છે. અને આગળ કાર્યક્રમમાં વધીએ, શ્રી કાનજીભાઈ ભાલાડાને આપણે વિનંતી કરીએ, જેઓ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ છે. થર્સડે થોટ જેવો કાર્યક્રમ આપણે સૌએ સાંભળ્યો હશે, એમના મુખ્ય એ પ્રણેતા છે અને અનેક સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. અને આજે આપણે ખાસ એમનો આ સાર જાણવો છે આ કાર્યક્રમનો, આપણે એમના મુખેથી આપણે સાંભળીએ કે એમના શું વિચારો છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે સાહેબને વધાવીએ. જય શ્રી કૃષ્ણ. ધર્મ એટલે શું? શ્રદ્ધા એટલે શું? પરંપરા એટલે શું? સંસ્કૃતિ એટલે શું? આ પ્રશ્ન આપણને મૂંઝવે છે. શ્રદ્ધા, અંધશ્રદ્ધા, પાપ, પુણ્ય, આ બધું આપણે મૂંઝવે છે. બસ એ મૂંઝવણમાંથી યોગ્ય ઉકેલ મળે એવું નવનીત હોય એવું એક પુસ્તક, એટલે ભાવેશભાઈએ આપણી હિન્દુ સંસ્કૃતિના સૂક્ષ્મ દર્શન કરાવતું માઇક્રોસોફ્ટ પુસ્તક, એને જોરદાર તાળીથી વધાવીએ. પુસ્તકમાં ભાવેશભાઈએ અદ્ભુત વાત કરી છે. આપણે પુસ્તક કીધું, પણ મારા મતે આ માત્ર પુસ્તક નથી. પુસ્તક વાંચવું જોઈએ, પુસ્તક આમ કરવું જોઈએ, આપણા વિચારો આવે એના માટે કરવું જોઈએ, પણ આ પુસ્તક જુદા જ પ્રકારનો છે. જે પ્રશ્નનો, આપણા બાળકના પ્રશ્નનો જવાબ આપણે નથી સમજી શકતા, નથી કહી શકતા, એ પ્રશ્નનો જવાબ બાળક આ પુસ્તક વાંચીને સમજી જાય એટલી સરળ ભાષામાં આનું કથન કરેલું છે. એવું ભાવેશભાઈએ આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના વિમોચનમાં હું અહીંયા આવ્યો ને, વિઠ્ઠલભાઈ મને ભાવેશભાઈ પૂછતા હતા, કાગળ લેજો, વિઠ્ઠલભાઈ પૂછતા હતા ડૉક્ટર સાહેબ કે સાહેબ તમે કેટલાક પુસ્તકનું વિમોચનમાં ગયા હશો? ઘણા પુસ્તકના વિમોચનમાં ગયો છું, અને કોઈ એવા પુસ્તકના વિમોચનમાં ઓડિયન્સ ભેગું કરવાની જવાબદારી પણ મારી હશે, પણ કોઈ પુસ્તકમાં આટલું બધું ઓડિયન્સ રાતે 11 વાગે પણ બેઠું હોય એવું એક પણ પુસ્તકનું વિમોચન નથી. એવું આ પુસ્તકનું વિમોચન છે. આ જુદી જ વાત છે. આ જુદી જ વાત છે. પુસ્તક જ જુદું છે. આપણું જીવન, આપણો ધર્મ, આપણું કર્મ, એને આટલી સરળ ભાષામાં સમજાવી શકાય. કદાચ ભાગવદ્ ગીતા એ મને એમ છે આપણું જીવન છે, પણ આપણા શાસ્ત્રો કે ગીતા એમાં ગૂઢ અર્થો છે. આપણે એને સમજવા માટે કોશિશ કરવી પડે, પણ વાર્તાની જ ભાષામાં આપણે સમજાવી દે એવું આ પુસ્તક છે. માત્ર વાંચવા જેવું જ નથી, એને બરાબર સમજીને દરેક ઘરમાં આ નવી પેઢીને આ પુસ્તક સમજી લીધા જેવું છે તો એના મનના અસંખ્ય પ્રશ્નો સોલ્વ થઈ જાય. કદાચ આ પુસ્તક એક સાથે 3 ભાષામાં પ્રગટ થયું છે. આ પુસ્તક એક વખત કોઈ વાંચશે, એને જો સમજાઈ જાય તો આ પુસ્તક તો માણસ માત્રને વાંચવું પડે એમ છે. ધર્મ એટલે શું? કદાચ કોઈ એનો અર્થ બરાબર કહી શકતું નથી, અને કોઈ જગ્યાએ કહેવામાં આવે છે તો આપણે સમજી શકતા નથી. એવું આ પુસ્તકનું આજે અહીંયા વિમોચન થયું છે.
આમ તો 22 પ્રકરણો છે. આમ તો આખું આ પુસ્તક વાર્તાના કથન સ્વરૂપે લખવામાં આવ્યું છે, જેથી કરીને આપણે વાંચવામાં એક રસ પણ પડે. પણ એક આર્યા નામની દીકરી વિદેશમાં મોટી થઈને ભણે છે અને અહીંયા જન્મભૂમિમાં આવે છે અને ભાવેશભાઈ જેવા જ એક ડૉક્ટરના સંપર્કમાં આવે છે. બસ એક વિદેશમાં મોટી થયેલી કિશોર અવસ્થાની દીકરીના મનમાં ફૂટતા પ્રશ્નોના જવાબ, એની સમજણ એક પછી એક અપાતી જાય છે અને એમાંથી આખા પુસ્તકનું સર્જન થયું છે. અદ્ભુત રીતે આ વાત આટલી સરળતાથી સમજાવી શકાય એ તો પુસ્તક વાંચીએ ત્યારે ખબર પડે કે માત્ર સરળ શબ્દો નથી, પણ કોઈ પણ ટિપિકલ કે અઘરી વાતતી વાત આ બાળકના મનમાં સમજાઈ જાય તો મને એવું લાગે છે કે આનાથી બીજું સરળ પુસ્તક કોઈ ન હોઈ શકે. ખરેખર આમાં એટલી પણ વાતો કરી છે. આ ધર્મ વિશે તો અહીંયા બેઠેલા બધા કદાચ તમે જાણતા હશો. મને જ બોલવામાં સંકોચ થોડોક એટલા માટે હતો કે આવી બધી બાબતમાં બોલી દેવું સરળ નથી, જવાબ લખી દેવો સરળ નથી. એનું સત્ય તપાસવું પડે, એનું ઊંડાણ તપાસવું પડે, ધર્મના મૂળને તપાસવું પડે, આપણી સંસ્કૃતિને અનુરૂપ છે કે નહીં તપાસવું પડે અને પછી બોલાય એવી આખી વાત એણે આખા પુસ્તકના સ્વરૂપે. હું 2-3 મુદ્દા કહીશ, આપણે એમ થાય કે વાહ, આવું તો આટલા વર્ષે આપણે સમજી નથી શક્યા. આ ધર્મ અને રિલિજનની વાત સંદીપાબેને પણ કરી, સાહેબે પણ કરી. અહીંયા બેઠેલા કોઈને પણ એવો અંદાજ ન હોય કે આપણે જેને ધર્મ કહીએ છીએ આ છે અને રિલિજન એટલે ધર્મની જે વ્યાખ્યા આપી છે એ અલગ છે. એ બે એક છે જ નહીં. અને જો રિલિજનની વ્યાખ્યા આપી છે એ ગણીએ તો એ ધર્મ જ નથી. આવી અદ્ભુત વાત એમાં કરવામાં આવી છે. ખરેખર આ પુસ્તક આખા જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખશે. આમ તો એક દીકરીને આપેલા જવાબ સ્વરૂપે આ પુસ્તક છે, પણ માણસ માત્રને આ પુસ્તક એના દૃષ્ટિકોણ બદલવા માટે ઉપયોગી થાય એવું આ પુસ્તક છે. આપણી રૂઢિગત માન્યતાઓમાંથી એ દૂર કરે છે. આપણી નાની નાની અસંખ્ય માન્યતાઓથી ભરેલો આપણી આ સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ છે ને બહુ અદ્ભુત છે. બધી વાત કદાચ ભાવેશભાઈ અમે કરી નથી, પણ એ કહેવાય એવું માને છે કે આ ભારતની આ હિન્દુ સંસ્કૃતિ અદ્ભુત એટલા માટે છે કે દરેક બાબતમાં એની સાથે વિજ્ઞાન જોડાયેલું છે. અને વિજ્ઞાનને જો આપણે સમજીએ ને તો એ આપણા રીત રિવાજથી માંડીને દરેક બાબતમાં આપણને ઊંડાણ મળે. આપણે ક્યારેય બાળકને સમજાવ્યું છે કે સવારે સૂર્યને આપણે પાણી શા માટે રેડીએ છીએ? ક્યારેય બાળકને સમજાવ્યું હશે કે તુલસીના ક્યારે આપણે દીવો શા માટે પ્રગટાવીએ છીએ? ક્યારેય બાળકને સમજાણું હશે કે આપણે ઉંમરે એને ચાંદલો શુકરવા ઉમરું શા માટે પૂછતા હશું? એ માત્ર ધર્મ નથી, એ માત્ર સંસ્કૃતિ નથી, એ સાયન્સ છે, માણસને જીવવા માટેનું. આવી અસંખ્ય વાતો ખુલ્લી છે અને એ જો સમજાઈ જાય ને તો માણસ તરીકેનું આપણું કર્તવ્ય કે તો કર્તવ્ય, માણસ તરીકેનો ધર્મ કે તો ધર્મ આપણે સારો જીવી શકીએ એવી સરસ વાતો કરી છે. આમ તો છે ને માણસ માત્રમાં આપણે ઘણા બધા પ્રશ્નો આવે છે. આ બુક વાંચી મેં એ પહેલાં મારા મનમાં એ પ્રશ્ન હતો કે આ ધર્મ કેવો કે એકને આ ભગવાન બરાબર ગણ્યા ને બીજા ધર્મને બીજા ભગવાન, આવો તો ધર્મ કેમ હોય? આ તો કુદરત છે અને કુદરતનો આપણે અંશ છીએ, તો એક અંશને એક ભગવાન ને બીજા અંશને બીજા ભગવાન કેમ હોઈ શકે? આવો પ્રશ્ન આપણા મનમાં થાય અને એનો ઉકેલ આપણને ક્યાંય નથી મળતો. એ ઉકેલ આ પુસ્તકના પાના વાંચવાથી આપણને મળી શકે એમ છે. આપણને એવું થાય કે જીવ સૃષ્ટિના તમામ જીવો જીવે છે, આપણે જીવીએ છીએ અને પશુ પંખી જીવે છે, તો આપણે કેમ ભગવાનને પગે લાગવા જવું પડે છે અને પશુ પંખીને કાંઈ ધર્મ જ નથી? આશીષભાઈ, આવું કેમ? એ પણ જીવે છે અને એ પણ કુદરતના તમામ નિયમોનું પાલન કરે છે અને પશુ પંખી અને વૃક્ષો પણ એનું કર્તવ્ય બજાવે છે, આપણે પણ બજાવીએ છીએ. તો આપણને આ ધર્મની જરૂર કેમ પડી એ સમજવું હોય ને
તો પણ તમારા પુસ્તક વાંચવું પડે. અસંખ્ય પ્રશ્નના જવાબ આ પુસ્તકમાં રહેલા છે. અરે ક્યારેય આર્યા નામની દીકરી એના મનમાં મોટી થઈ, કિશોર અવસ્થા થાય ને એટલે થોડુંક બાળકના મનમાં બરાબર જાણવાની ઈચ્છા થાય અને એને જ્યારે યોગ્ય જવાબ નથી મળતા ને ત્યારે બળવો પોકારે છે. આ દીકરીએ અમેરિકામાં હતી ને ત્યાં બધા ધર્મનું પાલન કરવા જાય ને એના મમ્મી પપ્પાને એમ કે મારી દીકરીને અમે બરાબર હિન્દુ સંસ્કૃતિની સાથે રંગીએ, પણ દીકરીના મનમાં એવો સવાલ થાય કે આ ગણપતિના મોઢું હાથીનું કેમ છે? આ પ્રશ્ન થયો. આપણા બાળકને પણ થાય છે, પણ એ બાળકના પૂછેલાનો જવાબ આપણે કોઈ આપી શકતા નથી. અને ધીરે ધીરે એ પણ માની લે છે કે આમ જ હશે જેમ આપણે માનીએ છીએ. અને દીકરીને સવાલ થાય છે કે એવા બાપ કેવા કે પોતાના દીકરાનું માથું કાપી નાખે છે? એટલું તો ઠીક છે, એ બીજા હાથીનું બચ્ચાનું માથું કાપી નાખે છે, એ ઠીક છે, પાછું આના માથે ચડાવવામાં આવે છે. આ કેમ? અને ધર્મ કેમ કેવો? આવો ક્યારેય ચિંતન આપણે કર્યું છે ખરું? મને એમ છે આવા સવાલના જવાબ તો ચિંતનથી મળે. આજે ભાવેશભાઈ માત્ર લેખક નથી, એક સારા ચિંતક છે, અને એ અર્થમાં આ પુસ્તક લખાયેલું છે અને એમાં આના જવાબ એમાં આપેલો છે. એ ડૉક્ટર એના મનના બરાબર સવાલ એ દીકરીને આર્યાને આપે છે. લગભગ પ્રકાશ નામ છે પાત્રનું. એ બરાબર જવાબ આપે છે કે ખરેખર આ ગણપતિનું માથું કાપવું કે હાથીનું માથું ચડાવવું એ ઘટના નથી. એ આપણે ઉપનિષદની એક માત્ર કથા છે. એના રૂપકને સમજવાની જરૂર છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં આ રૂપકો હોય છે, એને ક્યારેય આપણે દિલથી સમજવાની કોશિશ નથી કરીને, એટલે ધર્મ અને અંધશ્રદ્ધામાં સમાજ અટવાઈ રહ્યો છે અને રાષ્ટ્રની જે આપણી સંસ્કૃતિ છે એને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. આપણે ધર્મને સમજીએ તો ખરા. અસંખ્ય એવી વાત છે. આ ગણપતિની વાત હું એમ કહું છું, આપણે તમામ બાળકો ગણપતિની ઉત્સાહમાં અસંખ્ય દેકારો કરીને ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. એને એક એકને ખબર હોવી જોઈએ કે આ ગણપતિ શું છે. બસ કીધું ને માની લીધું. એના મનમાં સવાલના જવાબ થતા હોય ને આપવાની જરૂર છે. આ માત્ર રૂપક કથા છે, બીજું કંઈ નથી, કથન છે. એટલા માટે એ વાર્તા તો અમને આખી કહેશે, સમય પણ નથી ને આપણે 11 પહેલાં તો આ હોલને આપણે બરાબર નીકળી પણ જવાનું છે, એટલે વધારે વાત નથી કરવી. એમાં બહુ સરસ વાત છે. શિવ છે ને એ જ્ઞાન છે અને ગણપતિ છે એ બુદ્ધિ છે. માત્ર જ્ઞાન છે ને એ પૂરું નથી, સોરી બુદ્ધિ પૂરી નથી, એમાં જ્ઞાનની જરૂર પડે ત્યારે મહત્ત્વનું બને. એની બહુ અદ્ભુત સાહેબે વાત કરી છે. એટલે માત્ર જ્ઞાન બુદ્ધિ છે એ માથું કાપી લે કે એનું પૂરું કરી અને એની સાથે જ્યારે જ્ઞાનને જોડે છે ને ત્યારે માણસ પરિપૂર્ણ થાય છે. અને એટલે એવું પણ કીધું છે કે જ્યાં તમામ પ્રસંગોમાં ગણપતિની પહેલી પૂજા થશે એ કહેવાય છે કે બુદ્ધિ નહીં જ્ઞાનની હંમેશા પહેલે પૂજા થશે. એ આખું પ્રતીક એમાં નાખવામાં આવ્યું છે. આવા તો દરેક જગ્યાએ આવા પ્રતીકો છે. આવી નાની વાતને બહુ સરસ વાત માટે અહીંયા કહેવામાં આવ્યું છે. અહીંયા બીજી એક વાત છે, આ ધર્મ અને રિલિજનના તફાવતની વાત છે, ઈષ્ટદેવની વાત છે. સનાતન ધર્મ એટલે શું? આજકાલ તો છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મ આપણે બધા લાગી રહ્યા છે. ખરેખર સંપ્રદાય કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, અને આ સનાતન ધર્મ એટલે શું એ એક વ્યક્તિએ અને સમજવાની જરૂર છે. કદાચ ગમે એટલી કથા વાર્તામાં બેસીએ તો આ વાતને સરળ ભાષામાં ક્યારેય આપણે સમજી નથી શક્યા. પણ આ પુસ્તકની અંદર બહુ સરસ રીતે ઈષ્ટદેવ કોને કહેવાય, ઈષ્ટદેવ શું કરવા કહીએ છીએ, આ સનાતન ધર્મ એટલે શું એની પણ અદ્ભુત વાત કરી છે. પુસ્તક વાંચવું પડે એમ છે. સનાતન એટલે પરંપરાથી સત્ય ચાલી આવ્યું છે એ જે પરંપરા છે સનાતન ધર્મ. ધર્મનું કંઈ નામ જ ન હોય, ન હિન્દુ હોય, ન મુસ્લિમ હોય, ના ખ્રિસ્તી હોય, ધર્મનું નામ જ નહીં. સનાતન ચાલ્યો આવતો પરંપરા છે. આમ તો ધર્મ એટલે શું? બેને સંદીપાબેને શરૂઆતમાં જ વાત કરી હતી. ખરેખર તો ધર્મની વ્યાખ્યા એવી છે, કર્તવ્યનું પાલન કરવું એ જ ખરો ધર્મ છે.
કર્તવ્યનું પાલન કરો. પિતાનું કર્તવ્ય પિતાનો ધર્મ છે, દીકરાનું કર્તવ્ય દીકરાનો ધર્મ છે. અરે સૈનિકનું કર્તવ્ય સૈનિકનો ધર્મ છે. કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મ છે. આ ધર્મની વાત છે. મારે સારું કેમ જીવવું અને એના માટે શું કરવું એ ધર્મ છે. ત્યારે સવાલ એ થાય, એને જો આપણે ધર્મ કહીએ છીએ તો આ બધી વિધિઓ કરીએ છીએ અને બધી છે એ ધર્મ રિલિજન એટલે શું? એ ખરા અર્થમાં ધર્મ નથી. ધર્મ તો આપણે જે કર્તવ્ય છે એ આપણો ધર્મ છે. પણ બહુ સરસ વાત કરી કે જો પ્રાણીઓ અને પક્ષીઓને આવા ધર્મની જરૂર નથી પડતી તો માણસને આ ધર્મની જરૂર કેમ પડી? આ સવાલનો જવાબ થવો જોઈએ અને થતો હશે. ચિંતન કર્યું ને એનો જવાબ આ પુસ્તકમાં છે. બહુ સરસ જવાબ આપ્યો છે કે પ્રાણીઓ છે એનું સીમિત બુદ્ધિ છે, એનામાં તો જે કર્મનું ધર્મ છે એ કર્મ એનું બજાવે બસ એટલું જ થાય છે. પણ માણસ જ એક એવો છે સૃષ્ટિમાં, જીવ સૃષ્ટિમાં, કે એને બુદ્ધિ આપેલી છે અને બુદ્ધિ આપી છે ને એટલે એની રીતે જીવવાની કોશિશ કરે છે. આપણે અહીંયા કહીએ કંઈથી સ્ટેશન જવું છે તો દરેક અલગ અલગ જગ્યાએ જાય કે ન જાય? એટલે પશુ પંખી એનું ધર્મ બજાવે છે અને લિમિટ છે. બસ એણે જે કુદરતે નિયમો બનાવ્યા છે ને, સૂર્ય ઉગે છે એનું ધર્મ છે, એમાં કોઈ ફરક ન પડે. પણ માણસ જ એવો છે કે એની રીતે ફરક પાડે છે. એને યોગ્ય દિશામાં એના કર્તવ્યનું પાલન થાય ને એટલા માટે રીત રિવાજો કર્મ અને એવું કરીને એને યોગ્ય દિશામાં રાખવા માટેનો પ્રયાસ છે એ રિલિજન છે. આ બીજું કશું નથી. બસ આવી સરસ વાત અહીંયા કરવામાં આવી છે. સનાતન ધર્મની વાત પણ કરવામાં આવી છે. એણે છે ને સાહેબે એની પુસ્તકમાં એક સરસ વાત કીધી. સંદીપાબેને ન કીધી એટલે હું એક કહી દઉં. એણે કહી દીધી હોત તો તમને મારા સમય નહોતો બગાડવો. મને બહુ ગમી. થર્સડે થોટમાં મેં 2 ગુરુવાર પહેલાં કહી દીધી તમારું વાંચીને. બહુ સરસ વાત કરી. આપણે કાર અને ડ્રાઈવર આ બેને તમે બરાબર સમજો છો, સમજાય છે ને? હવે કાર અહીંથી ઝડપથી ગામડે પહોંચી જાય તો એમાં કારે કામ કર્યું કહેવાય કે ડ્રાઈવરની એમાં કૌશલ્ય વાપર્યું કહેવાય? ડ્રાઈવરનું. આપણે નાના મોટા અકસ્માત કરી બેસીએ તો એ કારની ભૂલ છે કે ડ્રાઈવરની છે? ડ્રાઈવરની. બસ સમજી લેજો, આ શરીર છે ને એ કાર છે અને મન છે ને એ ડ્રાઈવર છે. આપણે સારું કામ કરીએ તો એ શરીરે કર્યું કહેવાય, મને કર્યું કહેવાય? મને. અને આપણા જે સમસ્યાઓ અકસ્માત સામાજિક વિચારોના થાય છે એ અકસ્માત થવાનું કારણ શરીર છે કે મન? મન. આપણે બધા શરીરને સાચવીએ છીએ, ડ્રાઈવરને સાચવતા નથી. ત્યાં બહુ મહત્વની વાત છે. વાત સાહેબની અહીંયા પૂરી નથી, તો મેં વાત કરી. સાહેબ તો એવું કહે છે કે આપણે સેવા બધા બહુ કરતા હોય. આદિવાસી વિસ્તારમાં તો ફૂડ પેકેટ આપવા જઈએ, કપડાં આપવા જઈએ, સાધનો આપવા જઈએ. એ શેની સેવા કરીએ છીએ? કારની. ડ્રાઈવરની નથી કરતા. વિચાર આપવાની જરૂર છે માણસને જગાડવો હોય તો. એ કહેવા માગે છે. હમણાં 3 દિવસ પહેલાં વિઠ્ઠલભાઈ સુરતમાં લગભગ 500 1000 કરોડની પાર્ટીઓએ 200 વ્યક્તિ આવા એક હોલમાં ભેગા થયા હતા અને ચિંતન થતું હતું કે આપણી પાસે ઘણું છે પણ છતાંય કાંઈ નથી એવું કેમ લાગે છે? કંઈક સંગઠિત હોવું જોઈએ અને કંઈક આ પીડાઓ ઓછી થવી જોઈએ એની ચિંતન થતું હતું. અને એક વ્યક્તિએ બહુ સરસ ચિંતન કરીને કીધું કે આપણી પાસે, એ બધાએ એવું ચિંતન કર્યું કે આપણી પાસે આર્થિક શક્તિ તો ખૂબ છે, આર્થિક શક્તિ તો ખૂબ છે, પણ ઉદાર વિચાર શક્તિ નથી. એને કારણે આપણે ફિલિંગ કરીએ છીએ. અને ઉદાર વિચાર શક્તિ જોતી હોય તો આવા પુસ્તકોનું વાંચન કરવું પડે. અને આ એ વિચાર શક્તિને મોટી કરવા માટે, એટલા માટે કે આપણે આજે ગૂંચવાયેલા છીએ. એમાં નવી પેઢી તો ભયંકર ગૂંચવાયેલી છે, કારણ કે એને યોગ્ય જવાબ મળતા જ નથી.
અને એટલે ધર્મમાં નથી માનતી, આ મન વિશે નથી વિચારી શકતી. ખરેખર તો માણસે શરીર અને મનને બેયને સમજવા જોઈએ, તો માણસ તરીકે સારું જીવી શકાય. નવી પેઢી પૂરી કન્ફ્યુઝનમાં છે. બસ નવી પેઢીને કન્ફ્યુઝનમાંથી બહાર કાઢવી હોય તો આપણે આ પુસ્તકનું ખુદ વાંચન કરી અને બીજા નાના બાળકોને વંચાવવું જોઈએ. આમાં છે ને ચિંતન કરવાની જરૂર છે. હું છેલ્લી વાત કહું, આપણે ખાલી વાંચી જશું તો એટલો ફાયદો નહીં થાય. ચિંતન થવું જોઈએ. ચિંતન કેમ થાય? આ પુસ્તકની વાત છે ને, પુસ્તક વાંચવાનું છે અને આ પુસ્તકની ખૂબ અદ્ભુત અસર ખુદ આપણા ઉપર લાવવાની છે, આપણા પરિવારમાં લાવવાની છે, પછી બહાર જવાની છે. પુસ્તકની અસર, કોઈ પણ પુસ્તક હોય એની અસર જો જીવનમાં લાવવાની હોય તેની ટીક તમને આપું. તમારે ચિંતન કરવું જોઈએ. ચિંતન કેમ થાય? તમે પુસ્તક કોઈ પણ પુસ્તક લો, આ પુસ્તક લેશો તો એ પુસ્તક લેજો, કોઈ પણ પુસ્તક લો, તમે પાનું એક વખત વાંચો, ઠીક છે, આવું આવ્યું એટલું તમારા મનમાં છાપ પડશે. એ જ પાનું તરત જ બીજી વખત વાંચો તો થોડોક ખ્યાલ આવે, યસ આવું 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 છે, તમને ખ્યાલ આવી ગયો. એ પાનું તમે ત્રીજી વખત વાંચો એટલે આગળ શું આવશે અગાઉ તમને ખબર હોય, પણ એ પાનું તમે ચોથી વખત વાંચો ને ત્યારે આમાં આવું હોવું જોઈએ, આવું છે, એ તમારું ચિંતન શરૂ થશે. આવું ચિંતન થાય એવું તમારું જે દિવસે વાંચન થાય ત્યારે બધા પ્રશ્નોનો જવાબ ખુદ તમારું મન મેળવતું થઈ જાય એટલી તાકાત મનમાં છે. એ ચિંતન આ પુસ્તકમાં થયેલું છે અને એમણે વાંચેલું છે. બેને ચોકલેટ ધર્મની વાત કરી દીધી, બહુ સરસ છે. સાહેબ એક નવો ધર્મ શોધી કાઢ્યો છે, ચોકલેટ ધર્મ. આપણી ઘરે કોઈ જગ્યાએ વાડીમાં કે એમાં પોસ્ટર માર્યું હોય કે આમ કરશો તો તમારો મોક્ષ થશે, કેડિયારો પૂરો તમારો 7 જન્મ આમ થઈ જશે, આમ કરશો તો આમ થઈ જશે. તો આવું કેમ? એવું થાય ખરું? ના થાય. પણ એ પ્રવૃત્તિ કરવી સારી છે. પણ એ પ્રવૃત્તિ કરવા માટે જેમ બાળકને તમે ચોકલેટની લાલચ આપો કે તું આટલું કરી દે તો એને ચોકલેટ મળશે, એ બાને બાળક કરે છે ને ભણવામાં હોશિયાર થાય છે. એમ આ આપણી જે માણસ તરીકે જે કામ કરવાનું એ માણસ તરીકે આપણે કામ કરીએ, આપણો કર્તવ્ય બજાવીએ, આપણો ધર્મ બજાવીએ, એના માટે આ લાલચ છે, બીજું કાંઈ નથી. એવું પણ આપણે સમજવું જોઈએ. આ ઘણી બધી વાતો છે. એ વાતો મને છે ને 2-3 સાહેબના વાક્યો બહુ સરસ ગમ્યા છે. એટલી વાત કરીને હું મારી વાતને પૂર્ણ કરીશ. સાહેબે લખ્યું છે અને હું એટલે વાંચીને કહીશ કે મારે એક્ઝેક્ટ એના શબ્દો જ કેવા છે જે બુકમાં લખાયેલા છે, પછી જેમણે લખ્યા હોય એને બહુ સરસ લખ્યા છે કે વિજ્ઞાન વગર સમાજ અટકી જાય. જોજો, સાયન્ટિફિક એપ્રોચથી ના જીવીએ તો આ સમાજ જે સાથે જીવીએ છીએ ને અત્યારે આપણે અસર દેખાય છે, સમાજ અટકી જાય. વિજ્ઞાન વગર સમાજ અટકી જાય, ધર્મ વગર સમાજ ભટકી જાય. આ બાબતને ધ્યાન રાખવાની છે. બહુ સરસ વાત કરી છે. આપણે ભટકી રહ્યા છીએ કારણ કે સમાજ, ધર્મ વગર સમાજ અટકી જાય. બીજી એક વાત કરી છે, ઘણા એવું કે ધર્મ બંધન છે, ઘણા એવું કે ધર્મ નિયમ છે. નિયમ અને ધર્મનો શું થાય? ખરેખર છે ને ધર્મ, બીજી રીતે હું ન કહું પણ એક ડિવાઈડર જેવી વસ્તુ છે, બીજું કશું નથી. તમે અથડાઈ ન જાઓ એટલે તમને સીધી લાઈનમાં ચલાવવા માટે આ આખી વાત છે, જેથી કરીને તમે સારું જીવી શકો. એ અર્થમાં સાહેબે કીધું છે બંધન તમને અટકાવે છે, નિયમ તમને દિશા આપે છે. આ ધર્મ છે આપણે જીવન જીવવાની દિશા આપે છે. ધર્મ તૈયાર સ્ક્રિપ્ટ નથી, પરંતુ સતત વિવેકથી લેવાતા નિર્ણયોનો માર્ગ છે. ધર્મ સ્ક્રિપ્ટ નથી. તમે એક પિતા તરીકે તમારું કર્તવ્ય બજાવવું, પિતા ધર્મ બજાવવો હોય તો એની સ્ક્રિપ્ટ ના હોય. એ તો પિતા તરીકે તમારું કામ કરવા માટે વિવેક જોઈએ અને દરેક પગલે તમને જીવનની દિશા આપે કે મારે પિતા તરીકે આમ જીવવું જોઈએ. તો એ પિતાનો ધર્મ છે. ધર્મ ડર પ્રલોભનના નામે લોકોને કંટ્રોલમાં રાખવાની વ્યવસ્થા છે. આ આપણે જે પાળીએ છીએ તે છે. ફરીવાર આજે માત્ર આપણે પુસ્તકના વિમોચનમાં નથી આવ્યા, આ માત્ર સામાન્ય પુસ્તક પણ નથી, પણ આ પુસ્તક
ધર્મને ખરા અર્થમાં સમજાવવાની વાત છે, આપણી સંસ્કૃતિને સમજવાની વાત છે, અને આ નવી પેઢીને જીવન કેમ જીવવું એનું ખરું માર્ગદર્શન આપતું આ પુસ્તક છે. એ પુસ્તક ખરેખર જીવનમાં ખૂબ મોટી ક્રાંતિ લાવશે. ભાવેશભાઈ, એમની ટીમ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. બસ હવે છેલ્લી 2 મિનિટ, વધારે સમય નહીં લઈએ. કાનજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ વિશ્લેષણ કરીને પુસ્તકની ઘણી વાતો એમણે આપણા વચ્ચે મૂકી. પણ હું એવું કહીશ કે કદાચ આ 20-25% જ વાતો હતી. હજી આખું પુસ્તક તો એટલું અદ્ભુત છે, જ્યારે તમે ખુદ વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. પૂજ્ય મોટા એક ખૂબ સરસ વાત કરે છે, અને જે કાનજીભાઈએ પણ અત્યારે કરી, કે એક વાંચવું છે ને એક ઘટના છે. કોઈ પણ વસ્તુ આપણે પુસ્તક વાંચીએ કે કોઈ સારો વિડીયો જોઈએ, એ એક ઘટના છે. એને સમજવું એ બીજી ઘટના છે. એનો ગૂઢાર્થ સમજવો એ ત્રીજી ઘટના છે. અને એને જીવનમાં એપ્લાય કરવું એ તદ્દન અલગ ચોથી ઘટના છે. આપણે બધા પહેલાં સુધી હજી હોઈએ, વધીને બીજા સુધી જવાનો પ્રયત્ન કરીએ. ભાવેશભાઈએ આ આખું એમ કહેવાય કે પોતાના અનુભવથી એક એટલો અદ્ભુત નિચોડ આપણી વચ્ચે મૂક્યો છે માઇક્રોસ્કોપ તરીકે. તો મારી તો સૌને વિનંતી છે કે તમારા પાકીટમાં જો 500 નોટ હોય તો ખોટા છૂટા ના કરાવતા પુસ્તક લેવામાં. 5 પુસ્તક લઈ લેજો, આજે ડિસ્કાઉન્ટમાં મળે છે તમને. તો માત્ર તમારો વિચાર ન કરી તમારા સંબંધીઓ, તમારા મિત્રો, તમારા સહપાઠીઓ, તમારા સ્નેહીજનો, એમને ખાસ ભેટમાં આપી શકાય એવું એક સરસ મજાનું પુસ્તક આપણી વચ્ચે આજે મુકાણું છે. તો એનો સરસથી સરસ તમે ઉપયોગ કરી શકો એવી આપ સૌને વિનંતી. અને આખીરમાં હું ડૉક્ટર ભાવિન ભુવાને વિનંતી કરીશ કે આભાર વિધિ કરવા આવે. થેન્ક યુ. આભાર વિધિ એટલે એકદમ લાસ્ટનો બોરિંગ પાર્ટ, પણ રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો ટાટા બાય બાય ખતમ. એટલે આપણે થોડો ઇન્ટરેસ્ટિંગ લઈએ ને કે કાર્યક્રમ આપ સૌ જે 500થી પણ વધારે લોકો અહીંયા આવ્યા, પોતાનો સમય આપ્યો, સૌથી વધારે તમે એના સફળતાના પાયાના હકદાર છો. એટલે તમે તો બધા માટે બહુ તાલીઓ વગાડી, આપણે તમારા માટે એકવાર તાલીઓ વગાડીએ. કેમ કે ગમે એટલા મહેમાન મોટા આવે, ગમે એવું સારું પુસ્તક હોય, પણ અહીંયા હાજરી ધારો કે 50 જણાની હોય તો ના તો પેલા લેખકને મજા આવે કે ના તો મહેમાનને મજા આવે. એટલે તમે એના હકદાર છો. ખૂબ ખૂબ આભાર તમારો. એવી જ રીતે આપણા મહેમાન કે જેઓ સતત બિઝી રહેતા હોય, પોતે ઘણી જગ્યાએ આમંત્રણ મળતું હોય પણ છતાં બી ના જતા હોય, અહીંયા અમારું આમંત્રણ તમે સ્વીકાર્યું અને આવ્યા અને આટલો બધો સમય આપ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આટલું બધું આપણે સાંભળ્યું તો આમાંથી ઘણા બધાને અત્યારે એવું થયું હશે ને કે ભાઈ મારે આમાં કંઈક વિચારવું જોઈએ. કેટલા લોકોને થયું કે આ બાબતે કંઈક વિચારવાની જરૂર છે? એટલે હવે બધા હાથ ઊંચા કરશે, તમે બધા કીધું એટલે. તો આમાં 2 રસ્તા છે. કેમ કે આ જે એનર્જી ઉર્જા જેટલી છે ને એ કદાચ 2 દિવસ 3 દિવસ કોઈને અઠવાડિયું ટકશે, બાકી બેસી જશે. માનવનો સ્વભાવ છે. તો એક આશીષભાઈ વાત કરીને કે આપણે આ પુસ્તકનો ફેલાવો કરીએ. જેમ ભાવેશે વાત કરી કે ભારત માતાની સંસ્કૃતિનું જે જે આપણી શું કહેવાય પેલી થઈ રહી છે ને, નષ્ટ થઈ રહી છે ધીરે ધીરે, એનું એને દુઃખ છે. તો આ પુસ્તક એવું ઇન્જેક્શન કે જેનું દુઃખ એને ઓછું થાય, પેઇન કિલર. પણ એ ક્યારે ઓછું થાય કે જ્યારે નસે નસ સુધી પહોંચે. તો આપણે બધા જે 500 લોકો છે ને એનું કામ એ છે કે એને ભાવે છે તો એનું કામ કરી દીધું કે ભાઈ પુસ્તક લખી દીધું. પરંતુ આ પુસ્તક જો વધારે વધુ લોકો સુધી નહીં પહોંચે તો એટલું એનું ઇફેક્ટિવનેસ નહીં રહે. તો આપણું કામ એ છે કે આને બધે પહોંચાડીએ. એક કે બધી જગ્યાએ આપણે જ્યાં જ્યાં આપણે કોશિશ છે, મેં 100 પુસ્તક લીધા છે, મને ખબર નથી હું ક્યાં પહોંચાડીશ, પણ મેં લીધા છે, તો આપણે બલ્કમાં આને પહોંચાડીએ. એને ખાલી અહીંયા જે આપણે જે ભાવ ઉભરો છે એને એક દિશા આપીએ, નહીંતર એ બેસી જશે. બીજું કે આપણે આવો કાર્યક્રમ વધુને વધુ આવા કાર્યક્રમ યોજવાનો આપણો પ્લાન છે. તો આ વધુને વધુ આવો કાર્યક્રમ યોજીએ ત્યારે કોઈને વોલેન્ટિયરશિપ કરવી હોય, કોઈ કાર્યકર્તા કર્મયોગીની ભૂમિકામાં આવવું હોય તો બહાર પણ એક QR કોડ છે અને અમારા જે વોલેન્ટિયર્સ છે એની હાથમાં પણ ફોનમાં QR કોડ છે. તો આપની વિગત એમને QR કોડમાં બહાર જઈને કરી શકો સ્કેન, અથવા તો ઇન્વિટેશન કાર્ડ છે એમાં નીચે નંબર છે જે અહીંયા રજિસ્ટ્રેશન માટેનો, એમાં તમે કહી શકો કે મારા આવા કાર્યક્રમમાં એક્ટિવ પાર્ટિસિપેટ કરવું છે. તો આપની હાજરી, સમય આપણે આપશો, આપના વિચાર આપશો
તો આપણે આ વિચાર ઘણા લોકો સુધી પહોંચાડી શકશું. આભાર વિધિમાં આપણે આગળ જઈએ તો અહીંયા જે ઘણા લોકો છે જે અહીંયા દેખાય છે, અમુક દેખાતા બી નથી, તો આપણે એમાંના જે અમુક શ્રોતાઓમાં પણ ખાસ મહેમાનો છે. ડૉક્ટરો બધા પોતાનો ટાઈમ આપ્યા છે. એક ડૉક્ટર મને મળ્યા વ્યારાના છે, આપણા મૈડા સાહેબ અહીંયા વ્યારાથી અહીંયા આવ્યા છે. એવી રીતના એમનો બી ખૂબ ખૂબ આભાર કે બહારગામથી ઘણા લોકો આવ્યા છે. એવા આપણા શિક્ષક ગુરુ પ્રભાકર સાહેબ જે અહીંયા છે, નાસિકથી પોતે છે કે અહીંયા આવ્યા છે. તો આવા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આપની હાજરી એટલો ઉત્સાહ વધારે છે. અને આપણે આમ એમનું સન્માન તો કર્યું જ છે ભાઈ આપણા કોરાટ સાહેબનું, પણ ફરી એકવાર એમને તાલીઓથી વધારે, કેમ કે 500 પુસ્તક વેચવાની જવાબદારી લીધી છે. બહુ મોટી વાત છે. અને એવી જ રીતે આપણે અહીંયા કેમેરામેન જે સતત આપણી ફોટોગ્રાફી કરી રહ્યા છીએ, હું વખાણ કરું તો કદાચ મારા 2 ફોટા વધુ લેશે, એવા ધવલભાઈ નેક્સા ઇન્ફોટેકનો આપણે આભારી છીએ. જે કલ્પેશભાઈ કે જેવા હોલના ઇન્ચાર્જ છે, તેમને આપણે હોલ પ્રોવાઈડ કર્યો, તેમજ જીવન ભારતી સ્કૂલનો મેનેજમેન્ટ કે જેમને આપણે 50% ચાર્જમાં આ હોલ આપણે પ્રોવાઈડ કર્યો છે, એને આપણે આભારી છીએ. અને શાર્દુલ શિશુવાર કે ભાવેશ જે સ્કૂલ સાથે પોતે જોડા છે, એમની સ્કૂલ છે, એમના તમામ જે વાલીઓ, ટીમ મેમ્બર્સ છે, જે બી આ કાર્યકર્તાઓ છે, અમુક બહેનો છે, એ તમામનો આભાર કે તમે ખૂબ દિલ દઈને કામ કર્યું અને વહેલા 8 વાગ્યાથી બધા કામ કરી રહ્યા છે. અને આ જે આભાર માનીએ છીએ ને, એ માત્ર આભાર શબ્દો દ્વારા નથી, પરંતુ દિલનો આભાર છે કે આ બધા વગર કોઈ પણ કાર્યક્રમ સફળ ના થાય. અને આવા કાર્યક્રમમાં ખરેખર આવા વોલેન્ટિયર્સ કર્મયોગી મિત્રોની જરૂર હોય છે. અને આ જ સ્કૂલનો જે સ્પેશિયલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, જેમને આ બધી તૈયારી કરી, એમાંના જેમના હેડ ધારાબેન સ્માર્ટનો પણ આપણે આભાર માનીએ છીએ. અને આપણે વચ્ચે જે મ્યુઝિક સરસ મજાનું સાંભળતા હતા તેવા મધુસૂદનભાઈનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને ભાવેશભાઈનો ભાઈ રાહુલ જે છે, એમને આખું બેકગ્રાઉન્ડમાં ખૂબ મહેનત કરી છે, બધા જ કાર્યો કરી છે. તો એમને સ્પેશિયલ થેન્ક યુ રાહુલભાઈ. અને આપણે જે અહીંયા મીડિયાવાળા મિત્રો આવેલા હતા, અત્યારે પણ કદાચ હાજર હશે, તો એ તમામનો ખૂબ ખૂબ આભાર કે આ કવરેજ જે પોતે લીધું અને જનતા સુધી પહોંચાડશે. અને છેલ્લે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણા જે એન્કર, જે સંચાલન જેને કર્યું છે, એવા સંદીપાબેન ઠેસિયાનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ સારી રીતે આખો કાર્યક્રમ તમે સંચાલિત કર્યો. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રિ. ખૂબ ખૂબ આભાર બધાનો. આપણે રાષ્ટ્રગીત પછી વિદાય લઈશું. રાષ્ટ્રગીત માટે બધા તૈયાર રહે. वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी कुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. જય હિન્દ. ખાસ તો સોશિયલ મીડિયા પર મૂકજો, જે પણ મૂકો તે ટેગ કરજો ભાવેશભાઈને. થેન્ક યુ સો મચ.